આજે આ સફેદ કપડાં પહેરીને તમારે ક્યાં જવાનું છે મીટિંગમાં? ઇમ્પ્રેશન 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 વાળી? તમારી ઇમ્પ્રેશન પાડીને જવું છે ક્યાં આવે આટલી ઉંમરે? લે અરે એવું થોડું કે ઉંમર થાય એટલે માણસે બધું ભૂલી જવાનું હોય. ઉંમર છે ને માણસ મનથી એમ સ્વીકારે ને કે મારી ઉંમર થઈ ગઈ છે, મારે આ ન કરાય, તો એવું ગૌઠો થાય. બાકી હજી હું તો મનથી એમ જ માનું છું કે હજી હું 20 વર્ષ જેવો યુવાન જ છું. જો હા, ખોટા તમારા વહેલા લગ્ન કરી દે એવું નથી થતું તમારા બાએ? લગ્ન ટાઈમે કર્યા એટલે બે છોકરા થઈ ગયા છો ને, એ ધંધા સડી ગયા હવે. તો પછી એટલે જ કહું છું, આ સફેદ ગાભા જેથી પહેરો છો ને તો ઢહળી ઢળીને હેરાન થઈ જાય છે. આમ આભો કેવો પડે એમ, ભલે ને તારે ઢહાડો પણ એટલે બધા હું મેલા કાંઈ એટલા બધા નથી કરતો, હું એક દીમાં કાઢી નાખું છું તરત. આ ખેતરમાં કામ કરતા હોય ને તો માણાને એમ થાય આ તમારે એસીની ઓફિસમાં બેહવું તોય તે તમારે આટલા મેલા થાય. એસીની ઓફિસમાં બેહવું એનો મતલબ એમ થોડો કે મેલા ન થાય, અને એટલા બધા મેલા થાય નહીં હો. આ તારે જરીક કંઈક કામ કરવું પડે ને વધારે તોય તને જોર પડે. ઠીક છે, હવે બે બહુ સાંભળશે ને તો તરત કહે કે આ ડોસીને ભાભા આખો દી કાંક ને કાંક માથાકૂટ કરતા હોય. આપણે કેટલા ભાગશાળી છીએ. જો બે છોકરાએ ડાયા અને છોકરાની વહુ કેવી સારી મળી, કોઈ દી આપણી સામે ઊંચા અવાજે બોલી નથી. કેમ કે મારા બે દીકરા છે ને એટલે ડાયા છે. આ તમારા પર ઉતરાવો જ ને તો ખબર પડે. પણ દીકરાની વહુ એ કે તારી કે મારી ઉપર ઉતરી છે, જો તોય નથી ડાય નીકળી. આ આપણા શું ભાગની વાત છે બધી. ના ના, એ તો મને સારી રીતે સાચું ને એટલે, નકર હું કિટકિટ કરતી હોત ને તો ખબર પડે. હવે તો મને એમ થાય છે કે આ બધુંય હું મૂકી દઉં. હવે આ હું રોજ ઓફિસે જાઉં છું ને એ બધું હું મૂકી દઉં. હવે હું નિવૃત્તિ લઈ લઉં. એ તમે નિવૃત્તિ ન લેતા, તમે જે કરો છો ઓફિસે જવાનું કામ એ કર્યા જ કરજો. જો અહીંયા ઘરમાં રહો આખો દિવસ તો મારું માથું ખાઈ જાઓ અને મગજ મારું બેન્ડ મારી જાય. અરે પણ હું ન્યાય કાંઈ નથી કરતો, તો આયા નવરો બેહું અને કંઈક આયા. હવે જો આખી જિંદગી મેં કામ કર્યું, હવે મને એમ થાય છે કે હું નિવૃત્તિ લઈને એ ઘડીક હું મારી રીતે ન જીવું એમ. આ તમે તમારી રીતે જીવવા બેસો ને તો મને એવું લાગે છે મારું આયુષ્ય વહેલું પૂરું થઈ જાય. આ એક દિવસ રવિવારે ખાલી ઘરે હોઉં ને તો 575 વખત તો ચા બનાવવાનું કે. આ હું તો ઠીક મારી બે વહુ કંટાળી જઈશ. અરે ચા પણ કોક હું આયા ઘરે હોઉં ને એટલે બધા આવ્યા જ કરે મહેમાન. અને તને તો ખબર છે આપણા ઘરનો નિયમ કે ગમે વ્યક્તિ આવે તો એ ચા પાણી પીધા વગરનો જાય નહીં, અને જો એ જમવા ટાઈમે આવે ને તો જમ્યા વગરનો ન જાય. એટલે એ મારે તો આદત છે જ ને, એ તો હું મરું ને ત્યાં લગી આદત રહે. પણ બિચારા મહેમાન આ નસીબદાર હોય ને એની ઘરે આવે. સારું ને આપણે નસીબદાર છે કે આપણીને આ મહેમાનનો ઘસારો તો છે. અને આપણે બે દીકરા, એક આદિ અને એક અશોક. અશોક બિચારો હીરા કહે, અને આદિ અત્યારે મારો કેવો ધંધો એણે સંભાળી લીધો. ખાલી મેં 2 મશીનથી શરૂઆત કરી હતી અને અત્યારે એને 20 મશીન ચાલુ કરી દીધા છે. બધું એ જ મેનેજમેન્ટ કરે. એ વાત સાચી, પણ અસ્કાને હોત અને આદિ ભેગો મોકલી દો ને એ બિચારો કેટલા વખત સુધી ભાઈ હીરા ઘસશે. હીરા ઘઈ ગઈને એ નહીં કંટાળી ગયો, કારણ કે પહેલાં હું હીરા ઘઉં ને એટલે મને ખબર છે જેલમાં ઓલા કેદીને નાખે ને એમ આપણે નાખતા. પણ તો એ બે ભાઈ વચ્ચે કોઈ દિવસ ક્યારેય બાંધણું નથી થયું, કોઈ દિવસ ઝઘડો નથી થયો. ઓલો એનું કામ કરે, આ એનું કામ કરે. તો છે ને મેં સાચા દિલથી ભગવાનની પૂજા કરી હશે મહાદેવની, આ એટલે આ બધી પૂજાનું ફળ મને ફળી ગયું. મારે આ અશોકનું તું કહે વાત સાચી હો તારી, કે આપણે એને એમ્બ્રોઇડરી મશીનમાં લઈ લીધું હોય ને તો કાંઈક ધંધો કરક જરીક વિકસાવો હોય ને તો વિકસાવી એકવી. હા, આ તો હું કે આપણે પારકાને આપણે ઇન્વોલ્વ કરી એની કરતાં ઘરનો દીકરો જો બંને સંભાળી લેતા હોય તો પછી આપણે શું વાંધો હોય. પણ તોય તમારે તો જવાનું જ છે ઓફિસે. આ તો મેં તો એને હીરા ઘવા શું કામ બેહાર્યો હતો, કારણ કે એમ્બ્રોઇડરી મશીન મૂક્યા ને ત્યારે આપણે લોન ઉપર મૂક્યા હતા. એટલે મેં તો આ જો અશોક હીરા ઘાતો હોય ને તો એનો પગાર આવ્યા કરે ને તો આપણું હાલ્યા કરે. એમ્બ્રોઇડરી મશીનમાં જો વરહદી તો કાંઈ આવે નહીં, આ વરહદી પછી એનું રોલિંગ ચાલુ થાય. એટલે મેં એને હીરા ઘવા બેહાર્યો હતો. હા, એ વાંધો નહીં, પણ હું શું કહું છું કે તમારા ઓફિસનો ટાઈમ નથી થઈ ગયો? આ વાતો કરતાં કરતાં મને એમ લાગે હાંજ પડી જાય. એટલે જ હું કહું છું એ નિવૃત્તિ લેવા દે ને તો આખો દી તારી યારે વાત તો કર્યા કરું. ના રે ના, એવો મને કાંઈ સમય નથી આ તમારે વાતો કરવાનો. એને મંદિરમાં જઈને ભગવાનના 2 નામ ન લો. આજે હું એ જ કહું છું, જો હું ન જાઉં ને તો મંદિરે હોતે જવાય ને, ત્યાં ભગવાનના 2 નામ મારે હોતે લેવાય ને. તમે ઓફિસે જઈને લયા કરજો ને એસીમાં બેસીને. ઠેક, હવે તું નહીં મૂકે એમને જાવ જ ને એમને તો થોડીક આ બેહો ને પછી નિરાતે જાઓ ચા પીને. હા બસ એવું કંઈક કરતો મજા આવે. ચા ને હારે પાછો કંઈક નાસ્તો લાવજો. એ તમારો મેસેજ આવે મોબાઈલમાં.
મને તો જ્યારની આ વાત સાંભળીને ત્યારથી ક્યાંય ચેન જ નથી પડતો. શું વાત સાંભળી તે હે? અને ક્યારની તું વાત સાંભળી કરે છે, પણ કહી દે ને વાત શું છે? આ તમારા મમ્મી અને પપ્પા વાતો કરતા હતા. એ વાત સાંભળીને મને બહુ ગુસ્સો આવ્યો છે. હે ભગવાન, ફરી પાછું એની એ વાત કરે છે તું કે એ વાત સાંભળીને મને ગુસ્સો આવ્યો છે. વાત શું છે એમ કે ને. હા, તો આ સવાલ કરવાનો હતો ને પહેલા કે વાત શું છે. તમે પૂછ્યું કે શું વાત છે એમ. હા, હવે પૂછું છું ને, બોલો શું વાત છે? હા, તો હવે કહીશ ને કે શું વાત છે. જો આ મમ્મી અને પપ્પા વાતો કરતા હતા કે પપ્પાએ જ્યારે શરૂઆત કરીને ત્યારે પપ્પા પાસે કંઈ નહોતું. પછી એમણે એમ્બ્રોડરીના 2 મશીન મુકાવ્યા. ધીમે ધીમે મહેનત કરીને પપ્પાએ 2 મશીનમાંથી 20 મશીન કર્યા. રાઈટ? હા, પપ્પાએ એકલાએ કાંઈ મહેનત નથી કરી. હા, માનું છું કે હું ભણતો હતો ત્યાં સુધી પપ્પાએ છે ને 10 મશીન સુધી પહોંચી ગયા હતા. પણ પછી પપ્પા સાથે હું જોડાનો અને બીજા 10 મશીન કરવામાં મારો પણ એટલો જ ફાળો છે. બોલી લીધું વચ્ચે? હા, તો સીધી વાત છે ને, પપ્પા સાથે હું જોડાયેલો છું તો અમે બંને મળીને કર્યું કહેવાય ને. પણ પછી હું એમ જ તો કહેવા માંગુ છું. આદિપુરી વાત તો સાંભળો. એટલે પપ્પા અને મમ્મી હવે એવું વિચારે છે કે બંને ભાઈઓનો ભાગ પાડી દઈએ. 10 મશીન આને અને 10 મશીન પેલાને. મેં વિચાર કર્યો કે જેણે મહેનત કરી જ નથી, જેણે કોઈ દિવસ કંઈ ફાળો આપ્યો જ નથી, એને શું કામ તમારે ભાગ આપવો છે? તો મારી વાત પણ સાંભળી લે. આ પપ્પા છે ને બધું વિચારી સમજી કરીને જ કરે છે. પપ્પા કંઈ ખોટા નથી. સમજ કે આ મશીનમાં છે ને 6 મહિના તેજી હોય તો 6 મહિના મંદી ચાલતી હોય. તો ત્યારે છે ને આ અશોક હીરા ઘસે છે, એમાંથી કામ કરે છે ને તો 2 રૂપિયા ઘરમાં લાવે છે. હા, પપ્પાને પહેલેથી જ તે મતલબમાં જો અશોકને ભાગમાં જ રાખવો હોત ને તો પહેલેથી મશીનમાં જોડી દે. આ ત્રણેય બાપ દીકરો ભેગા થઈને કામ કરતા હોત. પણ પપ્પાએ સારું વિચાર્યું કે અશોકને અલગ રાખ્યો જેથી કરીને કે બહારથી પણ રૂપિયા આવ્યા કરે. હા, તો એ જ કહું છું ને. પપ્પા એવું જ કહેતા હતા કે 1-1.5 વર્ષ માટે બહાર નોકરી કરશે ને તો ત્યાંથી અત્યારે ઇન્કમ આવ્યા કરશે અને પછી સીધો બેઠો ભાગ તો મળવાનો જ છે. સમજતા નથી મારી વાતને તમે. તું સમજતી નથી. હા, આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ તો પછી મારું તારું કંઈ કરવાનું ના હોય, આપણું જ કહેવું પડે બધું. હું માનું છું કે આપણે આપણું કલ્ચર સંભાળી રાખવું જોઈએ. ઇન્ડિયાની સંસ્કૃતિ છે કે લોકો પરિવારોની સાથે રહે છે. આ સદીઓથી ચાલ્યું આવે છે ને ભવિષ્યમાં પણ ચલાવવાનું છે. પણ બધા સરખે સરખું કરે એવું જરૂરી નથી ને. સંસ્કૃતિ સંભાળવા માટે ઘણા બધા લોકો છે. હા છે. તો તું એ સંભાળવા નથી માંગતી? હા, બધા જે રસ્તે ચાલે છે એવા રસ્તે ચાલવા માંગે છે કે અલગ રસ્તો બનાવવા માંગે છે? તમને શું લાગે છે હું શું કરવા માંગતી હોઈશ? તું તો તારા મોઢે જ બોલી કે તને આ નથી ગમ્યું. એનો મતલબ સીધો થયો કે તે કંઈ વિચારી રાખ્યું હશે. વિચાર્યું તો એ જ છે આદિત્ય કે શું કામ ભાગ આપવો છે તમારે. તમે એક કામ કરો, કાલથી પપ્પાને ઘરે બેસાડો, તમે આખી ફેક્ટરીને સંભાળી લો અને જ્યારે પણ અશોકભાઈ તમને આ વિશે વાત કરે ને તો ચોખ્ખું કહી દેજો કે કઈ વાતનો ભાગ, કઈ વાતનો હિસ્સો. તું તો ક્યારે ફેક્ટરી આવ્યો જ નથી. જો એવું ન કહી શકાય. અને પપ્પા હજી એવી રીતે નિવૃત્તિ નહીં લે. એને ખબર છે કે એમને ત્યાં હાજર રહેવું જોઈએ. અને રહી વાત અશોકની, તો અશોકને હું થોડો ના પાડી શકું. પપ્પા કહે એમ જ કરવું પડે ને. તમને પપ્પાને વાતમાં ઘુમાવતા નથી આવડતું. મને તો ખબર છે, જ્યાં સુધી મેં સાંભળ્યું છે ને ત્યાં સુધી તમે બહુ હોશિયાર છો. મારી સાથે કેટલી ચાલાકીઓ કરો છો, એવી એકાદ ચાલાકી પપ્પા સાથે કરી લો. હા, તું તો મને ખબર જ છે શું કરાવવા માંગે છે મારી પાસે. તારો ઈરાદો એવો જ છે ને કે આ બધા મશીન, આ બધું મારા નામ પર કરી નાખું. હે, બરાબર સમજ્યા? પહેલા સમજી ગયા હોત ને તો આનું લેક્ચર આપવાની કોઈ જરૂર નહોતી મારે. સીધી એવી વાત છે, રૂપિયાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. સંબંધો 10 મળી જશે, અરે 10 શું 100 મળી જશે, પણ એ સંબંધોને નિભાવવા માટે રૂપિયા પણ તો જોઈશે ને. હા જોઈશે, પણ ખોટો રસ્તો અપનાવવો, ખોટી રીતે આપણા જ ઘરના સભ્યોને હેરાન કરવા, એ વાત કંઈ વ્યાજબી ન કહેવાય. આપણા પરિવારના સભ્યોને આપણે હેરાન કરીને એની પાસેથી લઈ લઈએ તો એ તો સૌથી મોટો દગો કહેવાય. આમાં હેરાનગતિની કોઈ વાત જ નથી. તમારે ફક્ત ને ફક્ત એટલું જ બોલવાનું હતું કે જે મેં મહેનત કરી છે એનું ફળ પણ મને મળશે. જો મીરા પ્લીઝ જો આદિ સમજવાની કોશિશ કરો. હું છે ને કોઈ બેવકૂફ વ્યક્તિ નથી કે અહીંયા બેસીને તમને લેક્ચર આપ્યા કરું છું. મારી વાત સમજો, પત્ની છું તમારી. ભવિષ્યમાં સંબંધો માટે, પરિવાર માટે અને આગળની જિંદગીને સંસ્કૃતિ પર ચલાવવા માટે પણ રૂપિયા તો જોઈશે ને. હું પપ્પા સાથે વાત કરીશ. હા, વેરી ગુડ. ધેટ્સ લાઈક અ ગુડ હસબન્ડ. હા, ક્યાં રહી ગયા? ક્યારનું કીધું છે આવો એમ. હા મહેશ, હા તળિયામાં તો લગભગ જગ્યા જ છે હો. હા હા, તે વાંધો નહીં, વહી આવજે ને.
હા કાલથી હા આજ રજા છે હા 1 મિનિટ હો પછી ફોન કરું ઈ ભૂલાઈ ગયું રવિવાર છે ફોર્મમાં શું છે બોલ તારે આ હું ફોનમાં પડ્યા રોજ નકરા લે અહીંયા મેં તમને વાત કરવા બોલાવ્યા તમે કોકારે વાત કરવા હા મારી ભાઈ પાસે? જો મારી વાત સાંભળ છે ને લગભગ આ ગોકુળ આઈટમ આવે ને તઈ જાઉં તે મને થોડાક દી પહેલાં કીધું હતું ને કે ક્યાંક ફરવા જાવું છે. પણ હમણાં રહેવા દે આપણે પછી જાવું બરોબર હું તમને એ જ કહેવા નથી માર નથી જવું ક્યાંય ફરવા તો- આ તમે લઈ જાઓ ને તોય નથી જવું હા લે નથી જવું એટલે તો છે ને તારે જે ખરીદી કરવાની હોય હાડી લેવાની હોય એ લઈ આવશે મારે કઈ ખરીદી નથી કરવી ખરીદી નથી કરવી ફરવાય નથી જવું તો એ રીહામણે નથી જવું ને ક્યાંક તમે મારી વાત નહીં માનો ને તો હવે એ જ થશે લે કઈ વાત કહું માનજો ને પેલા એ કયો તો માનું જ ને પણ તારી કઈ વાત નથી માન્યો આ જો ફરવા જવાનું તું કહેતી હતી એટલે મેં આઈટમનું કીધું કે તારે કઈ ખરીદી નથી કરવી તો હવે બીજી તે કઈ એવી વાત છે વાત વ્યવસ્થિત છે ઇમ્પોર્ટન્ટ છે પણ તમે માનશો તો ખરા ને મને તમારી એ જ બીક લાગે કે તમે ન માની તો પણ તમે કહો પહેલાં કે હા હું તારી બધી જ વાત માનીશ અને માનું છું કઈ વાત બોલ આ બેડરૂમ આપણો સારો નથી ને એવું કઈ ના ના આ બેડરૂમ તો બહુ સારો છે તમારે જેમ હું શું કહેતી હતી તમને હા, કે આ હવે કેટલાક દિવસ તમારે આમનામ હીરામાં જવાનું છે લે હીરામાં હા હીરામાં તો છે ને મને છે ને હીરા અરે તારી જેમ પ્રેમ થઈ ગયો છે જેમ હું તને પ્રેમ કરું છું ને એમ આ હીરા અરે પ્રેમ થઈ ગયો છે. તમારી વાત સાચી છે પણ હમણાં મેં એવું સાંભળ્યું છે કે હીરામાં બહુ મંદી ચાલે છે નહીં હા હીરામાં મંદી હાલે છે પણ હજી અમારે તો છે ને આમ થોડું ખારું છે મતલબ અરે મારી ફ્રેન્ડ છે ને એ વાત કરતી હતી કે એમના હસબન્ડને તો પૂરેપૂરો પગાર લેવાનો છે ને એ સેટ નથી આપતા એ વાત ખોટી પડે હો આ અમુક શેઠ એવા હોય બાકી પગાર તો દઈ જ દે ઠેક એટલે તને એ બીક છે તારે છે ને જો તને એવું લાગતું હોય ને તો હું છે ને 25,000 બાકી લેતો આવું બોલ આપણો પગાર તો આપે જ પણ શેઠ રહ્યા ને એને પાસે બાકી માગી હોય ને તો બાકી આપે તમારી વાત બરાબર છે હા. પણ હા તો એને તો ઉપાડે નથી આપ્યો અને પૂરેપૂરો પગાર જમા થયો છે ને તો એક દી કાલે આવજો ને પ્રમદી આવજો ને એમને કહે છે હવે સાચું કહું ને તો તમારે આવી નોબત ન આવે ને એ માટે મારી પાસે એક મસ્ત આઈડિયા છે બોલ ને હું ઉપાડ લઈ લેવાનો પેલા મેં કીધું એમ ના ના તો આ હીરા છે ને આ હીરા છોડી દો અને આપણી ઘરની એમ્બ્રોઇડરીના મશીન હાલે છે કે નહીં આ કેટલા મશીન હાલે છે આપણા એમાં લાગી જાવ ને એમાં નથી લાગવું મારે બસ આપી દીધો ને ઉપર પડતો જવાબ તો આપી જ દઉં ને એ એમ્બ્રોઇડરી છે ને મને કઈ ખબર ન પડે ને આવેલું ટક 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 પેલો બેઠા બેઠા કરતા હોય ને એ પણ કોઈ શીખી ન આવ્યું હોય ને આપ 4-5 દિવસ ભરો એટલે આવડી જાય આ હીરા તમને આવડતા હતા એ વાત તારી હાચી પણ છે ને અહીંયા મારા છે ને હે હીરા જ ગણવા બસ હું વાત ની એક વાત જો આ હીરામાં આમનામ કેટલાક દિવસ જાઓ તમે અને કોઈ દી ઊંચા નહીં આવો હીરામાં ને હીરામાં આજ સુધી કોઈ આવ્યું નથી ને કોઈ આવશે નહીં પણ હું ભલે નો ઊંચો આવું પણ આ પપ્પાની એને એમ્બ્રોઇડરી મશીન હાલે જ છે ને એને મને કોઈ દી કાંઈ નથી કીધું કે તું હીરામાંથી આમાં વહી તું શું કામ કહેશો પણ હું મારે કેવી ફરજ બને કાલ સવારે આપણા છોકરા થાય તો હું ખવડાવશો લે હું ખવડાવશો હું આપણે ખાવી એ ખવડાવવાનું હોય તું હું કામ ઉપાધિ કરશો અને એ એમ્બ્રોઇડરી મશીન હાલે એ આપણા જ છે ને ક્યાં કોઈ બીજાના છે બોલતા સારું લાગે જેથી થાય ને માથે પડે ને ત્યારે ખબર પડે એટલે ભાઈ કાંઈ માથે ન પડે સમજે તું બધું માથે પડે જ તે હા મારી વાત તો કોઈ દી માની જ નથી કેટલા ટાઈમથી એકની એક વાત કરું છું આ વાત- અરે, આમાં મંદી આવી છે એટલે કહું છું તમને ભલે મંદી આવી હોય પણ છે ને મારે છે ને હીરા મૂકવાન થતા નથી અને મારો ભાઈ ને મારા પપ્પા બરોબર બહુ સારા છે આમનામ હીરા ઘડતા રહી જાઓ ને કઈ હાથમાં નહીં આવે બધું વયું જાહે એટલે ભાઈ બધું હાથમાં આવે તું આ હવે મને તું સારી લાગતી હતી કે આ ઘરમાં તું આમ સંપ બનાવીને રાખી પણ તે તો જમ્પ મારી દીધો બહુ મોટો હો. સંપજ બનાવીને રાખું છું એટલા માટે જ કહું છું કે ઘરના કારખાના હાલે છે તો એમાં કામ કરવાનું હોય કે નોકરી કરવાની હોય આ જોઈ આવો બધાને તું છે ને અત્યારે મગજની નસ ખેમાં નસતો તમે ખેસો જ કેટલા દીથા તે છે ને પ્રેમથી તમને વાત કરવી તો તમારે કોઈ દિવસ વાત માનવી છે મારી મારે પ્રેમથી નહીં નથી માનવી નફરતથી નહીં નથી માનવી સમજે તું અશોક તમે આમ ઠંડા દિમાગથી વિચારો
ઠંડા દિમાગથી વિચારું સાચું આમ જો આમ એકલા બેસો અને વિચાર કરો કે ઘરના કારખાના હાલે છે, હીરામાં જવું કે કારખાનામાં. જો. બેસ્ટ આઈડિયા છે, કારખાના હાલે ને ઘરના એમાં જ જવાય. હા તમે 9 વાગે જાઓ ને તોય હાલે, અને આમાં જ તમે 7 વાગે આમ ટિફિન લઈને વયા જાઓ, બપોરે ઠંડુ ખાવા મળે, ઓલું તો ઘરે આવીને જમી લો ને તોય હાલે. એ વાત ખોટી પડે તારી, બરોબર. બાકી મને હીરા એ ગણવાના જ ગમે છે. તમે ઠંડા દિમાગથી વિચાર કરો. બહુ કર્યું હો હવે આને તો. પપ્પા ક્યારનો જોઉં છું તમે કઈ વિચારી રહ્યા છો, કયા વિચારોમાં ખોવાયેલા છો? હું બેટા વિચાર એમ કરું છું કે જો હવે આ ધંધામાં કાંઈ બહુ મારી જરૂર નથી, આવીને ખાલી હું બેહું છું અહીંયા. એની કરતાં એમ કર્યું હોય તો અશોક કેટલા વર્ષોથી હીરા ગયા છે, તો એને આપણે આ ધંધામાં લઈ લેવી. અને તારે કાંઈ બીજો ધંધો કરવો હોય ને આપણે એમ્બ્રોઇડરી મશીન તો એ સંભાળી શકે છે, કારણ કે ત્યાં રાગે પાડી દીધો છે ધંધો, અને મેં ચલાવેલા એમાં તે ઘણી પ્રગતિ કરી છે. તો આપણે એને અશોકને આમાં લઈ લેવી ને તો તું છૂટો રહીને કાંઈક બીજું આપણે લૂમ્સ મૂકવો હોય ને તો તું મૂકી. પપ્પા બધી વાત તમારી સાચી, પણ તમે જ મને શીખવાડ્યું છે ને, તમે જ કહેતા હતા કે બે ભાઈ એક ધંધામાં ન રહેવું જોઈએ, બંને ભાઈ અલગ અલગ ધંધામાં હોવા જોઈએ, જેથી કરીને કોઈ પણ ભાઈ એક સમય એવો આવે કે તૂટેલો હોય તો બીજો ભાઈ એને મદદ કરી શકે. આવું તમે જ કહેતા હતા, અને હવે તમે જ આવું કહો છો કે અશોકને આ ધંધામાં લઈ લો. તમે જ વિચાર કરો કે આપણા ધંધામાં 6-1 મહિના મંદી ચાલે છે, હા, તો એ મંદીના સમયે બંને ભાઈ શું કરશું? અરે મારું એમ કહેવાનું, હું જે કહું ને એ સાચું જ કહું છું. મેં તને કીધું કે બે ભાઈને એક ધંધામાં ન રહેવાય, તે હું એ જ કહું છું તને. એ અશોકને આમાં લઈ લે, અને તું કંઈ લૂમ્સ ને એવું કંઈક ચાલુ કરીને લોન ઉપર લૂમ્સ ચાલુ કરી દે તો એ હોતે ને એક ધંધો અલગ થઈ જાય, આ એમ્બ્રોઇડરી મશીનો અલગ થઈ જાય, ને લૂમ્સમાં કોઈ દિવસ મંદી આવે જ નહીં. એટલે એને તું આમાં લઈ લે. પપ્પા તો તમે એક કામ કરીએ તો આપણે અશોક માટે થઈને આપણે લૂમ્સનું ખાતું અલગ કરી દઈએ, અને ત્યાં એને કહેશું કે આમાં મહેનત કરીને તારી રીતે તું ઊભો થા. અરે એ ન થઈ શકે, એને એટલી બધી હવે બિચારા હીરા જ ગયા છે, અને એટલું બધું એ ભણેલો નથી, કારણ કે ભણવામાં એ પહેલેથી નબળો હતો, એટલે એટલું બધું ભણેલો નથી. તું પપ્પા powerful છો. તમે એવું કહેવા માંગો છો, હા, કે એને આપણે બેઠો ધંધો જ આપવાનો? તમે જ વિચાર કરો, હંમેશા મોટા જ બધો ભોગ આપવાનો. અત્યાર સુધી હું તમારી સાથે આ ધંધામાં જોડાયેલો હતો, આ ધંધો એકદમ સેટ કરીને બેઠો છું, આપણી પાસે કોઈ દિવસ માલ નથી ખૂટતો, કંઈ તકલીફ નથી આવતી. આ ધંધા ઉપર હું અશોકને બેસાડી દઉં, અને આ નવો એકડો ઘૂંટવાનો છે ત્યાં હું જાઉં, લૂમ્સના મશીન ચાલુ કરું, ત્યાં જઈને મહેનત કરું, ન ચાલે બધું મારે જોવાનું, અને પછી પાછો એ ધંધો સેટ થઈ જાય એટલે અશોકભાઈને ત્યાં બેસાડી દઉં. અરે પણ આમાં તું એમ કેમ કે બધું મોટા જ કરવાનું, મોટો કે નાનો, આમાં ક્યાં આપણે તફાવત રાખવાનો છે? તમે બે છો તો એક જ ને. અને એ હીરા ગણતો હતો ને ત્યારે પહેલાં આપણે શરૂઆતમાં મેં મશીન મૂક્યા ને ત્યારે એ હીરા ગણતો હતો ને તું ભણતો હતો, અને એના પગારથી આપણું ઘર હાલતું હતું. એટલે એમ કરીને તો 20 મશીન જે અત્યારે હાલે છે ને એ એની જ દેન છે અશોકની. એટલે તું આજ પછી એવું નહીં બોલતો મોટા જ ભોગ દેવાનો. એટલે હા, તો એમાં થઈ શું ગયું પપ્પા? પહેલાં મને કહો ને, એ આખા હીરાનો કારીગર છે અને પગાર પણ સારો છે, હીરા ઘસવામાં વાંધો શું છે એને? અરે પણ આમાં લઈ લેવાય ને, એટલે કંઈક ધંધો વધે. હવે હીરા ગયા એટલે કોઈને કોઈ ધંધો ન હોય ને કોઈ માણસને તો એ હીરા ગયા, અને હીરામાં કેટલું કામ કરે છે, 25,000નું વધી 25,000નું કામ કરે. હવે 25,000નો મારો છોકરો હીરા ગયા એમ, એની કરતાં હું કહું છું એને આમાં જ લઈ લે ને. હવે તો આમાં લેવો જ છે એને. ખરેખર તમે તો ગરમ થઈ ગયા, હા, તપી ગયા પપ્પા, તપી ગયા. અરે મારો ભાઈ છે, મારો ભાઈ અશોક, અને એને આપણી સાથે ન લઈએ તો પછી બિચારો ક્યાં જશે? અને આમ પણ આ હીરા ઘસીને એનું મગજ પણ હીરા જેવું થઈ ગયું છે. હા, મગજ કઈ બહુ કામ કરતું નથી હવે, એ કંટાળી ગયો છે ધંધામાં. અને હું તો કેટલા સમયથી વિચારતો હતો, પણ આ તો ચાય કરીને હું તમને ગુસ્સો અપાવવાની કોશિશ કરતો હતો. આવી મજાક નહીં કરતો, તને તો ખબર છે કે હું બ્લડ પ્રેશરની દવા લઉં છું, તું પાછો આવું મને ગુસ્સો કરે. તમને તો એવું જ લાગ્યું હશે ને, હે, કે આ મોટો ભાઈ થઈને નાના ભાઈ સાથે કઈ ઊંધું વિચારી રહ્યો છે, હા, ધંધો ભાગમાં નહીં આપે. હા, મને તો એમ જ લાગ્યું, અને હું તો ઘડીક તો મને વિચાર આવ્યો, મેં તો આદિ આવું બોલી શકે? હા, અને તું આવું બોલે પણ તું મજાક કરતો, આવી મજાક હવે નહીં કરતો. આ કહી દઉં છું તને. પપ્પા જો તમે બધું વિચારી જ લીધું હોય ને કે જો અશોકને આપણા ધંધામાં રહી જ લેવો છે, તો એક કામ કરીએ આપણે પહેલાં. મને ઘણા સમયથી એક વિચાર આવ્યો હતો, તમે જ્યારે આ આપણા મશીનનું ચાલુ કર્યું ત્યારે આ રમેશ કાકા સાથે ભાગમાં કર્યું હતું. હા, તમે એક જ પેઢીમાં બંને જણા કામ કરતા હતા, અને તમારું ફોર્મ એક છે. હવે જુઓ તો પછી તો હજી એક જ નામ ઉપર આપણે લોકો એ હવે જુદા થઈ ગયાનો ઘણા સમય થઈ ગયો, છતાં તમે એક ફોર્મમાં કામ કરીને બંને કામ કરો છો. આ રમેશ કાકા મળીને મને કહેતા હતા કે એ એનો ધંધો એના દીકરા નામ પર કરવા માગે છે,
એટલે મને કહ્યું હતું કે તારા પપ્પા સાથે વાત કરજે. હવે તારા પપ્પા ધંધો એના નામ પર કરવા માંગે છે કે પછી તારા નામ પર? હવે મેં કીધું એ તો પપ્પા ઉપર આધાર છે, પપ્પાને એના નામ પર કરવો હોય તોય વાંધો નથી. હે અરે ના ના દીકરા, મારા નામે થોડો કઈ ધંધો કરવાનો, હવે બધું તારે સંભાળવાનું છે. તું હવે જવાબદારી લેતા શીખ. આ મારા નામે ને એ રમેશ કાકા નામે છે ને એ બધું તારા નામે કરવાનું છે. હું તો એમ કહું છું વકીલને જેને કાગળિયા બનાવવાના હોય ને એને અત્યારથી ઓર્ડર આપી દે. હવે હું તો પછી તમે કાલ સવારે એવું નહીં વિચારતા કે અશોક આ ધંધામાં આવે છે તો તું અશોકના નામ પર કર. કારણ કે જો એ એના મોટા દીકરાના નામ પર કરે છે એટલે હું બધું મારા નામ પર કરવા નથી માંગતો, પણ આ તો તમને એવું લાગતું હોય તો હું કરી લઉં. અરે ના ના, મને બંને દીકરા, મારે તો એક દીકરો ડાબી આંખ ને એક દીકરો જમણી આંખ. અને હું તો અને મને તારી પર પૂરો વિશ્વાસ, તું કોઈ દિવસ સપનામાં અશોકનું ખરાબ ન જોડે ને. સાવ સારું પહેલા ખરાબ કરી દઉં, અશોકનું સારું કરી એવો વ્યક્તિ છો તું. તારી પર પૂરો વિશ્વાસ છે. લે બસ 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 પપ્પા, આ જ વિશ્વાસ રાખજો એટલે જલ્દી બધું સારા બના થશે. અને સહી કરી આપજો, હું તમને જલ્દી જ આજ વકીલને મળીને તમને કાગળિયા પહોંચાડી દઈશ. હે હા બસ, વકીલને મને તું કહી જા, હું સાઈન કરી દે. મને તારી પર પૂરો ભરોસો છે. હવે મારે તો છે ને 4 ધામની યાત્રાએ જવું છે મારે ને તારી મમ્મીને, સમજ્યા? આ બધું ઝંઝટ છોડીને બહુ મેં મહેનત કરીને બહુ દોડાદોડી કરી. હા હા, જઈ આવજો નિરાતે. હા ને હવે ચિંતામાં નહીં બેસતા, શાંતિથી કામ કરો. હા, તારા જેવો દીકરો હોય પછી મારે શું ચિંતા હોય છે? જય શ્રી કૃષ્ણ બા. અરે જય શ્રી કૃષ્ણ બેટા. પણ કેમ આમ અચાનક? તમારું થોડુંક કામ હતું. હા, તમારી તબિયત પાણી ઠીક છે ને? ઠીક છે. કેમ કાંઈ ખાવું પીવું છે બેટા? બનાવું તારું ભાવતું? ના ના, હવે ખાઈશું. હા, બળિત્રામાંથી ઊંચી નથી આવતી. તને બળતરા? તો આટલું સરસ ઘર છે, દેરાણી જેઠાણી છો, સાસુ સસરા છે, જેઠ છે, બધાય છે, તો કેમ બેટા? એ જ બળિત્રા છે ને. આ ધંધા પાણીમાં અશોક કાંઈ માનતા નથી અને ઓલા બાપ દીકરો ધંધો જમાવીને બેસી જાય. પણ આ હીરા તો ઘસે જ છે ને, હારું લાવે જ ને હીરામાં. હીરામ કોઈ દી આજ સુધી કોઈ ઊંચા આવ્યા છે? તે આવે? એ વાત સાચી હો. તો હું છે બોલ ને. તમને એક વાત કહેવાની હતી, જો તમારું કામ કરો ને તો. હા, તમે ના પાડી દેશો ને તો મારે કોઈ વાત નથી કરવી તમને. બેટા પણ વાત સાંભળ્યા વગર હું હા કે ના કે કેવી રીતે કહું? વાત એવી હશે તો હું જરૂર તને સાથ આપીશ, અને વાત એવી હશે તો હું ન પણ આપું. વાત એવી જ છે, તમે સાથ આપી શકો એમય છો, પણ હવે તમારે નો જ આપવો હોય તો તમે પછી બાનાઈ બનાવશો ને. જો હેતર, આ જલેબી જેવી ગોળ ગોળ ગૂંચળા જેવી વાતોમાં છે ને મને કાંઈ ખબર ન પડે. આ તો સીધી સાદી જે વાત હોય ને એ કહી દે ને. થશે તો હા પાડીશ, નહીં થશે તો ના પાડીશ. કાં તારો ગુસ્સો ને કાં તારી ખુશી. અશોકને સમજાવવાના છે. અશોકને? હા. એલા જમાઈને હું સમજાવું તો હારી લાગુ? એ તારો વર છે તો તારે સમજાવવાનો હોય કે નહીં? મારું નથી માનતા, એક વાત એ મારી નથી માનતા ઈ. અને સાચું કહું ને તો આ ઘરની કંપની છે તો હીરામાં શું કરવા જવું જોઈએ એને? હેન મજાનો અમારો જેઠ જાય એમ ઘરની કંપનીમાં કામ કરે તો શું વાંધો છે એને? હા, જવું તો જોઈએ હો. અને પાછા સ્ટડી કરેલું છે એણે. કંઈ એવું તો છે નહીં કે અભણ છે સાવ, કે કંપનીમાં એને કોઈ રાખે નહીં. અને ઘરની કંપની છે. જો બેટા, એવું કહેવાય છે કે એક જ ઘરમાં 2-3 ધંધા કે નોકરી હોય ને તો સારું. શું કામ ખબર છે? ક્યારેક મંદી આવે, તેજી આવે તો ઓલા બીજાનું જે હોય એનાથી ઘર હાયલા કરે. તમારી વાત સાચી છે, પણ અત્યારે હીરામાં તો મંદી છે જ ને. અને આ આમનામ હીરામાં ને હીરામાં જશે ને તો પાર જ નહીં આવે. બા, આજે અમારે એમ્બ્રોડરીના મશીન જ હાલે છે ને, તો પછી એ વાત સાચી, પણ એમાં જમાઈનું કેવી રીતે ચાલે? ચાલે જ ને. આ મારા જેઠ નથી શીખી ગયા, મારા સસરાને નથી આવડતું, તો આ થોડાક દિવસ જાય તો આ નહીં આવડી જાય. એ વાત સાચી, પણ એ એમ્બ્રોડરીના મશીનમાં ઓલું કંઈક કોમ્પ્યુટર હોય ને તો એ કોમ્પ્યુટરનું બધું શીખવું પડે. હા, જમાઈ છે ભણેલા, પણ એ હીરા ઘસી શકે ને હીરા કરી શકે ને એટલું જ ભણેલા છે. જાજુ ભણેલા તો છે નહીં, તો પછી એ કેવી રીતે થઈ શકે? તમારી વાત સાચી છે, પણ જો આમને આમ રહેશે ને તો કાંઈ હાથમાં નહીં આવે એક દીના સમયે. હા, એ વાત એ સાચી હો. એક કામ કરને, હું છે ને જમાઈને બોલાવીશ અને હું સમજાવવાની કોશિશ કરીશ. હું તને ખાતરી તો નથી આપતી, પણ હું સમજાવીશ. જો મારું માની જાય તો ઠીક છે, નહીં માને તો નસીબ તમારા. તમારે મનાવવા તો પડશે જ તેને. હા, નો શું માને? એટલે જ તો તમને કહું છું કે મનાવો મનાવો, તો મારથી તો ક્યાં માને જ છે. મારી વાત સાંભળ બેટા, નાનું છોકરું હોય ને
એ કોઈક વસ્તુ ન ખાતો હોય ને તો એને પ્રેમથી કંઈક લાફો મારીને કંઈક સમજાવીને ખવડાવે. હવે આ જમાઈને મારા જોગું હું બધું કહીશ ને કે ક્યાં ફાયદો છે, શું ફાયદો છે, વળી પાછું એને એમ ન થાય કે આ મારી આવું મને ચડાવે છે. એટલે હું છે ને જેટલું સમજાવાતું હશે ને એટલું સમજાવીશ. પાછું છે ને આ જમાઈનો મગજ એ બહુ તોરીલો છે. એ ગમે ત્યારે મને ઉતારી પાડે ને મને એ ન ગમે. હા કંઈ નાનું છોકરું તો છે નહીં, એને એટલી ખબર પડવી જોઈએ ને કે આગળ જીવનમાં શું કરવાનું છે શું નહીં. આમનામ કાંઈ હીરામાં ને હીરામાં થોડા ઊંચા આવશે ઈ. તારી વાત ન માની તો પછી હું તો પારકી થઈ તો ઈ એમ કહે છે લે મારી આવું મને ચડાવે છે. પણ તોય તું ઉપાધિ ન કર, હું એને બોલાવીશ કે આજે તમે ઓફિસેથી છૂટો ને એટલે સીધા આવજો ને મારે તમારું કામ છે એમ કરીને બોલાવીશ ને હું એમની હારે બધી વાત કરીશ. પછી હું તને કહીશ કે એણે હું કીધું. વાંધો નહીં, હા મેં જેટલી તમને બધી વાત કરી છે ને ચોખવટથી જ કરી દેજો. અરે કરી અને દઈશ. એની મોઢે છે ને કાંઈ શરમ જેવું રાખતા જ નહીં. એવું લાગે ને તો થોડો ગુસ્સો કરી નહીં પણ એને સમજાવી દેજો તમે. હા હા હું નકર અહીંયા સમજાવીશ. આવવાનો મારે કાંઈ ફાયદો રહેશે નહીં. અને બીજું કાંઈ નહીં, જો હું એને જબરજસ્તી સમજાવું ને ઘરે આવીને પાછું તારા પર તાડું કે ને મને એ બીક લાગે. પણ તું ઉપાધિ ન કર ને, હું એને સમજાવીશ. લે ને સારું ત્યારે હું જાઉં. અરે આવી છે તો પછી એમને એમ થોડું જવાય. થેપલાય બનાવ્યા, ચા ને થેપલા ખાઈ લઈ. ના ના એ સમજી જાય ને તો હું આવીશ સ્પેશિયલ જમવા, નકર પછી હું જાઉં છું. હું કાંઈ ખર્ચો નહીં કરું. આ જમાઈને બોલાવ્યા છે પણ એ એવા આલસુડા છે ને એ એના ટાઈમે આવશે. એને એમ નહીં કે બાઈ બોલાવ્યા છે તો હાલ કંઈક કામ હશે ને હું વહેલો જાઉં. આવી જાય તો હારું. હા, જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. તમને હું બોલાવું એ ટાઈમે આવી ન શકો. આ જો કલાકથી રાહ જોઉં છું તમારી. અરે પણ મારે થોડુંક કામ હતું ને એટલે ગયો તો. તો મારું મેં તમને બોલાવ્યા હતા તો કામ માટે જ બોલાવ્યા જ ને, ચા પાણી કરવા નહોતા બોલાવ્યા જમાઈ. હું કાંઈ કામ હતું? તો હા, પૈસાની કાંઈ તકલીફ છે? ના હવે પૈસાની તકલીફ મને શું કામ હોય. પણ હું તમને એક વાત કહું, જુઓ હું તમારું અને હેતલનું સારું વિચારું છું. અરે એ તો તમારા આશીર્વાદ અમારી ઉપર જ છે ને. હા એટલે એવું નહીં વિચારતા કે હું તમને કંઈક સલાહ દઉં છું તો એમાં મારો કંઈ સ્વાર્થ હોય. મારો શું સ્વાર્થ હોય? તમે સારું કમાઓ તો તમારું ઘર સારું ચાલે, તમારા મોજશોખ પૂરા થાય, ભવિષ્ય માટે તમે કંઈક કરી શકો. નહીં. એટલા માટે મેં કંઈક વિચારીને તમને અહીંયા બોલાવ્યા છે. પણ એવું ન બને હો કે તમે ના પાડી દો. જરાક સમજવાની કોશિશ કરજો. મેં કોઈ દિવસ અત્યાર સુધી કાંઈ તમારું અપમાન કર્યું? તમે વડીલ છો તો તમે જેમ કહો એ મને મંજૂર જ હોય ને. અત્યાર સુધી નથી કર્યું પણ હવે થાય એનું નક્કી એનું હોય ને, વાત ઉપર આધાર હોય ને. હા એ વાત હાચી, પણ અત્યાર સુધી તમે મને એવા શબ્દો જ નથી કીધા જેનાથી મને ખોટું લાગે. સાચી વાત છે. તો સાંભળો, મારી દીકરી કહેતી હતી કે ઓલા કયા ઓલા એમ્બ્રોઇડરીના મશીન, ભરતકામના મશીન આવે ને તો એમાં સારી કમાણી છે. તો હું એમ કહું છું તમને, આ હીરાનું તો ક્યાં કાંઈ ઠેકાણું હોય. આજે તેજી છે ને કાલે મંદી છે, એમાં પાછું દિવાળી આવે, નોરતા આવે ને રજા પાડે ને મહિનો મહિનો બંધ રહે તો તમે શેમાંથી ઘર ચલાવો? અરે બા, હવે એમ્બ્રોઇડરી મશીન ને એ તો મારા પપ્પા અને મારો ભાઈ બે ચલાવે જ છે ને. હા તો એ જ કહું. હું હીરામાં જ આવું છું, મને એમાં મજા આવે છે. અને આ એમ્બ્રોઇડરીમાં તો ઓલું કોમ્પ્યુટર ને એ બધું ઓલું અંગ્રેજીમાં બધું લખવાનું હોય એ બધું મને ન ફાવે. એટલે પછી મારી વાત સાંભળો. હા. આ તમે મારી સાથે એટલી વાત કરો છો, આ હીરા ઘસતા શીખ્યા, હીરામાં કમાવ છો. તમે જન્મ્યા ત્યારે આમાંનું કાંઈ હતું? બોલતાય આવડતું હતું નહીં ને? શીખતા શીખતા આવડી ગયું ને? તો એ એમ્બ્રોઇડરીના મશીનમાં પણ એવું જ હોય, શીખતા શીખતા આવડી જાય. હવે કોમ્પ્યુટર ક્યાં પહેલાં અહીંયા હતું? તો જો અત્યારે બધાય કોમ્પ્યુટર ઉપર કામ કરતા થઈ ગયા છે. મારા પપ્પા ને મારા ભાઈ એમાં છે ને પૂરેપૂરું ધ્યાન આપે છે તો એમાં શું વાંધો? હા તો હું કહું તમને, એ બે જણા એમ્બ્રોઇડરી મશીનમાં ને એના ધંધામાં ધ્યાન આપે છે. એણે સામે ચાલીને કોઈ દી તમને કીધું કે તું આમાં આવી જાય એમ કીધું? ન કીધું. શું કામ ખબર છે? એ લોકો એવું વિચારે જ કે તમે અમારાથી આગળ નીકળી જ ન શકો એટલે એ તમને એના ધંધામાં નથી લેતા. તો હું એમ કહું છું તમે એ શીખી જાઓ ને અને આ હીરાને મૂકો ને પડતા. અરે મને છે ને આ હીરાનો ધંધો રહ્યો નહીં બહુ ગમે છે, સમજ્યા? અને પહેલેથી જ આ ધંધો કરું છું એટલે એમ્બ્રોઇડરી મશીનમાં તો હું એમાં મજા ન આવે. એટલે આ રવિવારે રજા આવે અને વેલામાં તો ત્યાં રવિવારે આખો દી ત્યાં રહેતા હોય એ બે. અને સાચું કહું છું તમને,
જો એ લોકો એમ્બ્રોઇડરી મશીનમાં આગળ ને આગળ નીકળી જશે, બીજી મિલકતે વસાવી લેશે અને તમે આ હીરામાં ત્યાં ને ત્યાં રહી જશો, તમે ક્યાંય નથી જવાના. બા, આ તમે કેવી વાત કરો છો? આ તમે અમારા ઘરમાં દિવાળી લગાડવાનું કામ કરો છો, આવું કેમ કરો છો? તમારે છે ને અમારા ઘરનો કાંઈ વહીવટ કરવાની જરૂર નથી. જુઓ જમાઈ, મગજ થોડું ઠંડુ રાખો અને સમજવાની કોશિશ કરો કે તમે ત્યાં ને ત્યાં એ ઘરમાં રહી જશો અને આ લોકો મોટા ઘર બનાવીને વયા જશે, ત્યારે શું કરશો તમે? હા, દીકરીને તો એની માં સડાવતી જ હોય છે, પણ આ જમાઈને આ હાહુ સડાવતા હોય એ પહેલી વાર જોયું. જો તમને હું શું કહી દઉં છું કે આવી રીતે છે ને મને કોઈ દિવસ નહીં બોલાવવાનો, અને મને મારા પપ્પા ઉપર ને મારા ભાઈ ઉપર છે ને વિશ્વાસ છે. આ જમાનામાં જમાઈ કોઈના ઉપર સગા બાપ ઉપર એ વિશ્વાસ ન મુકાય. એ તમને ખબર છે, એ લોકો ક્યારે ને ક્યારે આપણાથી આગળ નીકળી જાય ને આપણે ત્યાં ત્યાં રહી જાય ભોળપણમાં, એ કોઈને ખબર ન પડે. બસ બા, હું મારા ભાઈને અને મારા પપ્પાને ઓળખું છું, કીધું ને તમને. અને આ વાત તમને કરી કોણે? કેમ મને આંખ અને કાન નથી જોવા ને સાંભળવા કે એ બે જણા બાપ દીકરો ક્યાંથી ક્યાં નીકળી ગયા અને તમે હજી અહીંયા છો? અને બીજી વાત, જ્યારે તમારે હીરામાં મંદી આવે પછી તમે ઘરે બેસીને મંજીરા વગાડો, પણ તમને એ લોકો કહે છે કે અમારી હારે આવતા રહ્યો. બસ, હવે આગળ એક શબ્દ નહીં બોલતા. આજ સુધી છે ને મને કોઈ દી કોઈએ તુકારો નથી કર્યો, મને હંમેશા માન જ આપ્યું છે. એ તમને ખબર છે? હા, અમારું ઘર આમ સુખેથી હાલે છે તો એ તમારાથી નથી જોવાતું. એવું નથી, તમે હજી નાના ને ભોળા છો, ઓલા બે જણા બહુ હોશિયાર છે. પણ કાંઈ વાંધો નહીં, હવે તમારા મગજમાં નથી ઉતરતું તો મારે કહેવાનો કંઈ અર્થ જ નથી. હા, અને આવી રીતે છે ને મને કોઈ દિવસ આવી રીતે નહીં બોલાવતા. હેતલ, હા, શું કરે છે બેટા? આ જો ને શાક થઈ ગયું છે, જોઉં છું કે બરાબર થયું છે કે નહીં એમ. હવે તું રસોઈ કરે એમાં શું જોવાનું હોય? તોય મમ્મી ચેક કરી લેવું સારું, પછી પાછળથી લોચો થયો હોય ને તો આખા ઘરનું સાંભળવું પડે. પણ આપણે વહેલું રસોઈ કરીએ છીએ ને, આપણે ક્યાં કટોકટીના સમયે કરીએ છીએ. અને કદાચ કાચું હોય તો ફરીથી 2 સીટી મારી દેવાની. જો કે કાચું તો ના જ રે, હા 3 સીટી મારી દઉં છું ને એટલા માટે, પણ ટેસ્ટ તો જોવો જોઈએ ને. મને ખબર છે, જ્યાં સુધી મારી બંને વહુઓ રસોઈ કરે ને ત્યાં સુધી કાંઈ વાંધો ન હોય, પણ હું રસોઈ કરવા કોક દી વળગું, તમે બંને પિયર જાઓ ત્યારે તારા સસરાની ટક ટક ચાલુ ને ચાલુ જ હોય. ત્યારે તો એમ કહે છે મારી 2 વહુઓ રસોઈ કરે ને એ સારું છે, તું ભંગા જેવી રસોઈ કરે છે. આવું મારે સાંભળવું પડે છે. અત્યાર સુધી તમારા હાથનું જ ખાધું છે ને એટલા માટે હવે નવા હાથનો ટેસ્ટ મળ્યો છે. એ વાત સાચી છે બેટા, પણ હું શું કહું છું કે આ ક્યારે ફ્રી થવાની છે તું? ફ્રી તો ભાખરી પડી છે, થોડીક રોટલી કરી નાખીશ પછી ફ્રી થઈ જઈશ. બોલો ને, કંઈ કામ હતું? કામ હતું ને એટલા માટે તો મેં તને કીધું કે ક્યારે નવરી થવાની છો તું. શું કામ હતું? એ જ કે આ શાંતિ દાદા નહીં, હા હા, એની ત્યાં અમે ઓલા સિઝનના ઘઉં ભરાવીને એ મંગાવ્યા છે, એ પૂછવાનું છે. અને હારો હારો શાકભાજી લેતી આવજે ને. આ ફ્રીજમાં એકેય શાક નથી, અને આ લીલોતરી શાક વગર કઠોળ ભાવતોય નથી વધારે. તમારી વાત તો બરાબર છે મમ્મી, પણ હા ભાભી શું કરે છે? કેમ આ મેં તને ચીંધું છે તેમાં મીરા વહુનું શું નામ લે છે? હવે એ કરે કે તું કરે, શું ફરક પડે છે? તો બરાબર જ છે, પણ હું ફ્રી નથી. આ ભાભી ફ્રી હોય તો એને મોકલી દો, ક્યારેક એને કામ કરવું પડે ને. એ તો કરે જ છે, અને આમાંય પેલા કરતી જ હતી ને, તારી પેલા એ આવી છે, તેણે ઘણું કામ કર્યું છે. તું નાની છે એટલા માટે થોડુંક તો તારે શીખવું જ પડે, એટલે તું જાય ને તો સારું લાગે. મમ્મી હું જાઉં ને, હું દર વખતે જાઉં છું, અને હવે તો મને ત્યાં જવામાં શરમ આવે છે. આ બધા લોકો મારી સામું જો કરે તો ભલે ને જોવે. આ ભગવાને 2 આંખ આપી છે તો જોયા કરે. અરે ગામને જોવાનું જ કામ છે. હવે આ સુરદાસ હોય જન્મથી તો એ બિચારા જોઈ શકે છે? નથી જોઈ શકતા, પણ વાત એમ છે કે બંનેને સરખું કામ આપો તો તમને કઈ વાંધો છે? હા ક્યારેક મીરા ભાભીને મોકલાય શાકભાજીને ઘઉં લેવા, બધું કામ મારે જ કરવાનું ઘરનું. અરે ઘઉં ક્યાં તમારે બેને ઉપાડીને લાવવાના છે? આ આદિ અને અશોક આવે ને એ લઈ આવશે, એને ટાઈમ મળશે ને એટલે લઈ આવશે. તારે ખાલી શાકભાજી લાવવાનું છે, અને ખાલી આ શાંતિ દાદાને પૂછવાનું છે કે ઘઉં આવી ગયા કે નહીં. શાકભાજી હું દર વખતે જ લેવા જાઉં છું મમ્મી. હા ક્યારેક ભાભી જાય તો દુબળા ન પડી જાય, અને તમે જેમ મારી હારે બટા કરીને વાત કરો છો એમ એની હારે ક્યારેક
આવી રીતે વાત કરીને કામ ચીંધી શકો છો? કેમ મારે તો બંને બહુ સરખી. હા, તને પણ બેટા કહું છું અને મીરા વહુને પણ. હવે બેયને કંઈ વાલી તવલી થોડી રાખું છું, બેયને સરખી જ રાખું છું. અને હેતલ, આ મીરા જ બધું કરશે ને તો આ તું ક્યારે કરીશ, ક્યારે શીખીશ તું કે? હું એવું નથી કહેતી કે ભાભી જ બધું કરે, પણ હું 50% કરું છું તો ભાભીને 50% કરવાનો હક હોય છે. અને રહી વાત મારી, તો તમે તો મને બેટા બેટા એટલે જ કહો છો કે તમારે કામ કઢાવવું હોય છે. ક્યારેય ભાભીને નથી કીધું તમે? સિંધ્યું છે આજ પછી ક્યારે? હેતલ, આવું કેમ બોલે છે? આજ દિન સુધી તમારી બંને દેરાણી જેઠાણીના વખાણ કરતા અમે ઠાકતા નહોતા, અને આમ અચાનક તું વારો વર્તારો કરવા માંડી. જેવું દેખાય ને એવું કે મમ્મી. હેતલ, તું નાની છો એટલે કંઈ કહેતી નથી, પણ આ ઘરના વડીલ હજી બેઠા છે ત્યાં સુધી તમારે આવી રીતના એકબીજાને વારો વર્તારો કરવાનો હોય જ નહીં. હવે આજ પછી તને ઓછું કામ ચીંધીશ, બસ. અમીરાને કહીશ. હા, સારું. નાની છું એનો મતલબ એ નથી કે તમે મારો ફાયદો ઉઠાવી લો. અરે હેતલને અચાનક શું થઈ ગયું છે? આજ દિન સુધી તો ભાભી ભાભી કરીને આ વખાણ કરતી ઠાકતી નહોતી, અને અચાનક આ બંને ભાઈઓને ખબર પડશે ને તો પણ બંને દુઃખી થશે. હા, આ બધો ફેક્ટરીનો હિસાબ હવે મારે જ જોવો પડશે. આ લોકોને તો કંઈ ખબર પડતી નથી. ખબર નહીં કેટલા પૈસાનો ગફલો થતો હશે. હા, મમ્મીજી તમે? હા, હું જ. હા, કેમ આમ અચાનક હું આવીને ધરબાઈ ગઈ? હા, કંઈ પેપર જોતી હતી? ફેક્ટરીના પેપર્સ છે, જોતી હતી કે આ લોકો શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે. જો મમ્મીજી, સીધી વાત છે ને કે ઘરના પુરુષો જ્યારે આટલી મહેનત કરતા હોય ને તો સ્ત્રીઓએ પણ થોડું ધ્યાન તો રાખવું જોઈએ, રાઈટ? સાચી વાત છે. કેટલી સમજદાર છે તું. હા મીરા, તું આટલી સંસ્કારી છે, ડાઈ છે, આ કામમાં પણ ક્યાંય પાછી પડે એમ નથી. અને ખબર નહીં આ હેતલને તારા વિશે શું ખોટી વાત કોકે નાખી દીધી કાનમાં કે તારા વિરુદ્ધ બોલ્યા કરે છે. મારા વિશે કોણ હશે મમ્મીજીએ? અરે હું તો રામ કે કૃષ્ણ ક્યારેય બોલતી નથી કોઈને. મારા કામથી મતલબ કામ રાખું છું. હું ફ્રી થઈને તમને ખબર છે ને કે બહાર બેસવા પણ ક્યારેય નથી જતી. 24 કલાક મારા રૂમમાં હોઉં છું. મને તારી બધી જ વાતની ખબર છે કે તું ક્યારેય ઘરની બહાર નથી જતી, બધું જ ઘરનું કામ સંભાળી લે છે. અને હેતલ ક્યાંક આમ તેમ ગઈ હોય તો એનું પણ કામ તું કરી નાખે છે. પણ અહીંયા ખબર નથી પડતી કે આ કાંઈક કામ ચીંધું એટલે તરત મને કહે છે કે મારી જેઠાણીને કહેતા હોય તો, મારી જેઠાણીને આમ કરતા હોય તો. ક્યારે અરે, કહ્યું? કયા કામમાં આવી રીતે બોલી છે મને કહેશો? થોડી વાર પહેલાં જ હું રસોડામાં ગઈ હતી. કહ્યું કે રસોઈ થઈ ગઈ હોય ને તો આપણે પેલા શાંતિ દાદા નહીં, આ દર વર્ષે આપણે સિઝનના ઘઉં એમને ત્યાંથી જ લઈએ છીએ, કેમ કે એ લોકોના ખેતરમાં સારા એવા ઘઉં પાકે છે, આખું વર્ષ સારા રહે છે. હા, તો કહ્યું કે હેતલ તું ફ્રી થઈને ત્યાં જાતી આવજે, ઘઉં આવી ગયા હોય ને તો આપણે નિરાતે ત્યાંથી લઈ લેશું, એટલે ખબર પડે ને કે આવી ગયા કે નહીં. અને ત્યાંથી શાકભાજી લઈ આવજે. તો કે ભાભીને કહો. શું? હવે આટલું કામ માટે તને થોડું કહેવાય? ન જ કહેવાય ને મમ્મીજી. હેતલને ખબર નથી પડતી કે શું? તમે જ વિચાર કરો મમ્મીજી. આ દુનિયાનો સિદ્ધાંત છે, સદીઓથી લઈને અત્યાર સુધી ચાલતો આવ્યો છે કે ઘરમાં જ્યાં સુધી નાનું હોય ને ત્યાં સુધી મોટા કોઈ કામ કરતા નથી. આપણા ઘરમાં નાનું બાળક હોય તો આપણે એને આખા દિવસમાં કેટલી વાર બહાર દોડાવીએ. સીધી એવી વાત છે, નાના હોય ને મતલબ કે ઓદામાં નહીં, ઉંમરમાં પણ એ લોકોએ કામ કરવું પડે બહારનું. જાણો છું દીકરા, તો કહે છે કે તમે એને જેમ મને દીકરા દીકરા કરીને કામ ચીંધો છો એ રીતે મીરા ભાભીને પણ કહો. પણ મને એવું લાગે છે કે આ હેતલ નથી બોલતી, પણ હેતલની વાતમાં જેણે આ ઢબકો ડોળ્યો છે ને, જેણે ચડામણી કરી છે ને એ બોલે છે. એટલે રાત દિન સુધી આવો વારો વર્તારો હતો જ નહીં. હોઈ શકે. લોકોને આમ પણ ક્યાં ગમે છે કે આપણે શાંતિથી રહીએ? લોકો તો બસ રાહ જ જોતા હોય છે કે આ લોકોને હેરાન કેવી રીતે કરીએ. સમાજમાં આપણું આટલું નામ હોય, આટલો સારો રૂતબો હોય તો લોકોને ન પણ ગમતું હોય. સીધી વાત છે મમ્મીજી. હા, પણ મીરા તું તો મોટી છો ને આ ઘરની, તો? અને સમજદાર છો. તો એમ કહું છું કે કદાચ હેતલ ભૂલથી તારા પર ગુસ્સે થઈ જાય ને તો તું કાંઈ એની સામે બોલતી નહીં,
ખોટું વાતનું વતેસર કરશે અને હા ગામમાં ઢંઢેરો પીટશે. ચિંતા ન કરો મમ્મીજી, હું કંઈ નહીં બોલું. પણ હા, તમે હેતલને સમજાવીને રાખજો. સીધી એવી વાત છે, સંબંધોમાં થોડું ખાટા મોડ તો થયા કરે, પણ એનો અર્થ એવો તો નથી ને કે ઘરના કોઈ કામ નહીં કરે. અરે મેં એમ તો કહ્યું કે મીરા આ તારી પહેલાં લગ્ન કરીને આવી છે અને એને તો બધી ખબર જ હોય, રીતિ રિવાજ રૂઢીને બધી. હવે તારે જાણવાનું છે કે આપણે કઈ રીતના ઘરમાં રહેવું. સીધી વાત છે એને પણ શીખવું તો પડશે જ ને. કારણ કે તમે અમરપટો લઈને તો આવ્યા નથી. મારો મતલબ છે કે જો મમ્મી, સાસુ સસરા કોઈના જીવનભર તો સાથે બેસતા નથી. આજ નહીં તો કાલ તમારી ગેરહાજરી થશે અને તમારી ગેરહાજરી થઈ જાય ને પછી તો હેતલને બધું સંભાળવું પડશે. જે હોય તે, પણ તું એની સામે કઈ ઊંચા અવાજે ન બોલતી. ખોટું આપણા ઘરની આબરૂ બહાર નીલામ થાય એના કરતાં ના, ન ના. બોલે ને તો એમાં 9 ગુણ છે. ન જ બોલું ને મમ્મીજી, સમજુ છું કે આ લોકોને વાતો કરવાનો મોકો દઈએ ને એ પણ આપણે ઘરમાંથી જ આપીએ છીએ. તમે જ વિચાર કરો કે સમાજમાં ફેલાયેલી કોઈ પણ ખરાબ વાત છે એ સમાજને ખબર કેવી રીતે પડે? સીધી વસ્તુ છે કે આપણા ઘરમાં કોઈ એક વ્યક્તિ એવું છે જે બહાર જઈને બધું કહે છે. સાચી વાત છે. પણ જો આ બંને દેરાણી જેઠાણીની વાતો બંને ભાઈઓના કાને ન જવી જોઈએ, કેમ કે બિચારા આખો દિવસ કામ ધંધામાં અટવાયેલા હોય અને ઘરે આવીને પાછી આ માથાકૂટ સાંભળશે ને. ના ના મમ્મીજી, તમે મને આટલું બધું સમજાવવાની જરૂર નથી તમારે મને. જાઓ તમે, હું સમજી ગઈ. જાણો છો તો સમજદાર છો. આ મમ્મીજીએ મને જે વાત કરી ને એ મને સેજે ગમી નથી. હં. મને બહુ ગુસ્સો આવે છે મમ્મીજી ઉપર અને હેતલ ઉપર તો ખાસ. તો કરવા શું માગે છે? માથા ફોડવા છે તારે? હે? પહેલા પૂછો તો ખરા કે વાત શું છે. વાત શું છે? આ દર વખતે મારે જ પૂછવાનું, વાત શું છે, વાત શું છે? આટલી વાર પૂછું પછી કહેશે વાત આ છે. પણ આદિ તમે પૂછો ને તો વાત ઇન્ટરેસ્ટિંગ લાગે મને. પણ મને જરાય નથી લાગતી, એનું શું કરવાનું? હા, ખબર જ હતી મને કે આ ઘરમાં મારું કોઈ નથી. સ્ત્રીની જાત છું ને. લગ્ન કરીને આવી તો પારકી જ રહી. નાટક નહીં કર ખોટા. હા, ને નખરા તો બિલકુલ નહીં. આ જે વાત કરવાની હોય કરી દે, એટલે હું ઓફિસ ભેગો થાઉં. કંઈ નહીં, આ મમ્મીજી જોવો ને આજે મારી પાસે આવ્યા હતા હમણાં થોડી વાર પહેલાં અને ચોખ્ખું કહ્યું કે ઘરના કામ તારે કરવા પડશે. મેં કહ્યું કે મમ્મીજી હું મોટી છું, કદાચ 2 કામ ઓછા કરું તો શું ફરક પડે? તો ખબર છે મમ્મીજીએ શું રીઝન આપ્યું? શું? હેતલ કહે છે કે ભાભીને ઘરના કામ તો કરવા જ પડશે. અરે આ તે કાંઈ વેલિડ વાત કહેવાય? વધારે પૈસા કમાય મારો ઘરવાળો, મહેનત કરે મારો ઘરવાળો અને ઘરના પણ બધા કામ મારે જ કરવાના. સમજ તું મીરા, સમજવાની કોશિશ કર. શું? હજી આ ધંધો મારા નામ પર નથી થયો, સમજે છે તું? હે? અરે શું તો તું શું ઈચ્છે છે કે જે મેં મહેનત કરીને ઊભું કર્યું છે, બધી મહેનત મારી છે, તો મને મળવું જોઈએ ને, તને મળવું જોઈએ ને. તો તો સમજ, જ્યાં સુધી ધંધો નામ પર નહીં થાય ને ત્યાં સુધી એ લોકોને ખબર પણ ના પડવી જોઈએ કે આપણે શું વિચારીને બેઠા છીએ ને આપણે શું કરવાના છીએ. આ તે કીધું એમ જ હું કરી રહ્યો છું. હવે તું આટલું સહન ના કરી શકે ઘરમાં, મમ્મી સાથે માથાકૂટ કરીશ, હેતલ વહુ સાથે માથાકૂટ કરીશ તો ખબર પડી જશે ને કાલ સવારે બંનેના ભાગ પાડશે તો શું નામે થવાનું મારા? તમે તો જો કેટલા ખીજાવ છો મને. ખીજાય જ ને. જે વસ્તુ આપણા નામ પર કરવા માટે તે જ કહ્યું હતું એ વસ્તુ આપણા નામ પર થઈ નથી તો એ પહેલા તો તે રામાયણ ચાલુ કરી દીધી છે. મને શું ખબર હતી? નહીં તો આ વાત તમને કરત જ નહીં, જઈને હેતલને જ કહી દેત. પણ હું ચૂપ રહી. જા જા કહી આવ, જા મમ્મીને પણ કહી આવ, હેતલને પણ કહી આવ, જેને કેવું એને કહી આવ. જા કહી દેજે કે છે ને એ મારો ઘરવાળો વધારે કમાય છે અને એ જ ત્યાં બધું કરવા માગે છે એટલે અમે લોકો કંઈ કામ નહીં કરીએ, અમને મજા આવે એમ અમે રહીશું અને હું તો બિલકુલ કામ નહીં કરું એટલે એ લોકો કહેશે કે ઠીક છે બંને ભાઈઓ નોખો કરી દઈએ. બુદ્ધિ વગેરે નથી હું એવું કંઈ નહીં કહું. કામ કરીશ ઘરના બસ. તો એ જ તો સમજાવવા માંગતો હતો. હે, છેલ્લે આવી તો ત્યાં જ ને, કામ તો ઘરના કરવા જ પડશે તારે. પણ મને નથી ગમતું કામ કરવું. અરે થોડો સમય કરી લે ને ભાઈ. હે, આ થોડો સમય કરવામાં તને વાંધો શું છે? આ એકવાર ધંધો બધો મારા નામ ઉપર થઈ જાય ને પછી તું જો, પછી છે ને તારે કંઈ કામ કરવું જ નહીં પડે કારણ કે પછી તો તું મતલબમાં મમ્મી અને હેતલ વહુને સામેથી જવાબ આપી દઈશ, કહી દઈશ કે હું કંઈ કામ નહીં કરું, આ બધું અમારા નામ પર છે. ત્યાં સુધી જીવીશ તો ને.
આટલા ઘરના કામ કરીશ તો જીવીશ ક્યાંથી? આટલી ગરમીમાં બહાર મારે બધી વસ્તુ લેવા જવાની, ઘરે આવીને વાસણ ઘસવાના, કપડાં ધોવાના. અરે હું સ્ત્રી છું કે કામ કરવાનું મશીન? મશીન? હા, હા, ગણ મશીન, જે બોલવાનું ચાલુ કરે પછી બંધ ન થાય. સમજ, તું મશીન નથી. હા, પોતાની જાતને મશીન સમજીશ તો મશીન છો, અને પોતાની જાતને જો સમજીશ કે હું બહુ હોશિયાર, ચતુર અને બુદ્ધિશાળી સ્ત્રી છું, તો તારી અંદર પણ એનર્જી આવશે. અરે વાહ આદિ, યુ આર સો ઇન્ટેલિજન્ટ. હવે હું મારી જાતને ક્વીન સમજીશ, અને ક્વીનને તો કંઈ કામ કરવું જ ના પડે. અને હું પોતાની જાતને ક્વીન માનીશ એટલે બધાને માનવું જ પડશે. તો રાજા તો બનવા દે મને. એકવાર રાજા બની જાવ પછી તું રાણી બનવાની જ છો ને. રાણી કઈ એકલી તો નહીં બનાય, સમજે છે તું? હા, મતલબ કે તું મારા નામ પર થઈ જશે એટલે હું રાજા તો તું રાણી. હે, પાક્કું, ડન. તો ત્યાં સુધી શાંતિ રાખજે, તારા જીવને જપ આપજે. અચ્છા, એટલે રાણી બનવા માટે પહેલાં નોકરાણી બનવું પડશે. જમવાનું એટલે જમવાનું. આજ બહુ મજા આવી ગઈ હો. હે ભગવાન. આખા ઘરમાં ગોતી ગોતીને થાકી, તમે અહીંયા બેઠા. એક મિનિટ, તું હાથ આમ કરતો. આમાં શું છે તમારે? આમાં એટલી મીઠાશ ભરી છે ને કે એની વાત પૂછમાં. હા, નોકરાણી હોય ને એના હાથમાં મીઠાશ જ હોય. નોકરાણી નહીં, નોક કાઢીને ખાલી રાણી રહેવા દે. ઈ તો તમારા ભાભી છે રાણી આ ઘરના. લે, હું છું? હું થયું? આ દેખાતું નથી? આખા ઘરનું કામ હું કરું એકલી, અને બહારના કામે પાછા મારે કરવાના. બસ હવે આગળ આવું કાંઈ નહીં બોલતી. હા, તમારે તો બસ ગમે એ વાત કરીએ, બસ બસ. કોઈ દી આગળ કઈ બોલ્યા છો? કઈ બોલતા આવડ્યું છે? નહીં. મોઢામાં જીભ છે? નહીં. ઈ તો ખબર જ છે અમારી વખતે જીભડા ન હોય. આ પણ તું હું બકબક કરશો? હું છું હવે? કીધું ને, નોકરાણી શું હું આ ઘરની. જો મારી વાત સાંભળ. એ છે ને, એ કે ને એ કામ તારે કરવું પડે, બરોબર? કારણ કે એ આ ઘરના સદસ્ય જ છે. હા અને તો- મને એની ઉપર વિશ્વાસ છે. ખોટા કામનો ચિંતા હોય કઈ કે એકવાર કામ થઈ ગયું હોય તો બીજી વાર તને ચિંતા. અને એ કામ તો કરે જ છે ને. નાસ્તો મારે બનાવવાનો, આ બીજાના ઘરે ઘઉં આવ્યા હોય ઈ મારે લેવા જવાના, ઈ ઘઉં સારા કરીને દળાવવા મારે જવાના. તો આ મીરા ભાભી શું કરે છે મને કહેશો તમે કઈ? જો એક વાત કહું, આવું હીરા કહું ને એટલે એક વસ્તુની મને ખબર છે કે ઘસાઈએ ને તો ઉજળા થાવી. આ હીરા કહાય એમ એ ઉજળા થાય. એવી રીતે આમ જો અત્યારે ભલે તારે કામ કરવું પડે, પણ તારું છે ને એક દિવસ નામ હશે કે નહીં, આ હેતલ એટલે હેતલ, કઈ ઘટે જ નહીં. ના ના, હા ઘસાઈને છે ને હવે હું દેખાવા જેવી નહીં રહું ક્યાંય. અરે તું છે ને એક નંબર લાયક છો, સમજી? હજી જો મારો આપણો પ્રોફાઇલમાં ફોટો જોજે, હજી આપણી બેયનો ફોટો. પ્રોફાઇલ ને તડકે મૂકો ને, અહીંયા જે વાત છે ઈ કરો ને. એટલે જો મારી વાત સાંભળ, તું આ બધું હું કામ બોલશો ને મને ખબર છે. શું કામ? બરાબર? હે, આ ઓલી ના પાડે ને એટલે હા તો કહો જ છું કે આ તમારા ભાભી જો કેવા જલસા કરે જો. અને આ તમે હીરા ઘઉંમાં જાઓ, આ મોટા ભાઈને જો આ કેવા જાય. એન મજાનું રોજ જવાનું ને એસીમાં આખો દી બે કેટલા ધોળા છે એસીમાં બેહે જો એટલે. અહીંયા લખેલું હોય. તમારે અહીંયા લખેલું જ છે પણ તમારે કરવું નથી, જાવું નથી. ઘરના મશીન હાલે એમ્બ્રોઇડરીના. મારે આમાં છે ને લખેલું શેઠનું નામ કે ત્યાં મારે કામે જવાનું છે, એટલે હું હીરા કહું. એક દિના સમય તમે શેઠ થઈને રહો, મારી વાત આ પણ- માનો, આ પણ- કાંઈ હાથમાં નહીં આવે. આ તારી વાત આ છે. એક દિવસના સમયે છે ને હું શેઠ બનીને રહીશ, કારણ કે આગળ કેવો સમય આવે કોને ખબર. કદાચ હું ઘરનું કારખાનું ચાલુ કરું હીરાનું, તો તારી વાત રાઈટ છે. તમારે આ હીરા સિવાય કઈ બીજું દેખાય છે કે નહીં હે? નહીં. હા, આખી દુનિયા પડી છે હીરા સિવાયની. જો હું ફોન ખોલું ને તો એમાં હીરો જ જોતો હોય, સમજી? એટલે તને છે ને આ વાત મગજમાં નહીં બેહે. અને એમ્બ્રોઇડરી કરશો તો એમ્બ્રોઇડરીમાં છે ને મને તને મારે હું કેવું ને ખબર નથી પડતી. હા, આ એમ્બ્રોઇડરીમાં જશો ને તમે તો હું આ ઘરમાં કઈક મારો પણ માન સન્માન થશે, તમારું થશે ને હારવાર મારુંય થશે. મમ્મીને- અને બધે મને મોકલે ઘરમાં.
મમ્મી ને ભાભી છે ને તને સારી રીતે જ હાસવે છો. કાંઈ કોઈ હાચવતું કાંઈ નથી. નહીં. આ બંનેને હરખા રાખવા જોવે રાખેશ, બંનેને હરખું કામ દેવું જોવે દેશ. ગમે એ વસ્તુ લાવે તો બે વસ્તુ નથી લાવતા, એક તારી હાટું ને એક એની. વસ્તુની વાત નથી, કામ કરવાની વાત છે. કામ હું તો- કચરા પોતા કરતી હોય ભાભીને હંજવારી કાઢવી પડે નહીં, આ તો બધું મારે કરવાનું. તું નહોતી આવી ત્યારે ઈ કેટલો ઢવડો કર્યો છે એણે, તને ખબર છે? હા તો હું આવી ગઈ ને, દેરાણી જેઠાણીને હંપીને કામ કરવું પડે કે ન કરવું પડે? તું થોડુંક અત્યારે કામ કર, પછી ભાઈની ઘરે દીકરો નાનો થાય, એના લગ્ન થાય, પછી તારું ઓછું થઈ જાય. થોડોક સમય રાહ જો. ધીરજના ફળ છે ને બહુ એટલે બહુ જ મીઠા હોય છે, સમજી તું? તમે ક્યાંની વાત ક્યાં પોગાડી હે? હું છે ને આમ આગળનું વિચારું, પાછળ હું છું એ નહીં જોવાનું. આ તો આગળનું જ વિચારો ને. હા, પણ મારી નજર છે ને 20 વર્ષ પછી વહી ગઈ, 25 વર્ષ પછી. હા તો તમને ખબર જ છે કે હીરામાં જાજુ ભવિષ્ય નથી. ભવિષ્ય છે, સમજી? તને કાંઈ ખબર છે કે હીરો એટલે હું? હીરાની કિંમત હું છે એ તને ખબર છે? મારે નથી જાણવી વિદેશ કિંમત. વાળા છે ને એ સુરત જો આમ જો એવી મોટી હાઈફાઈ ઓફિસ બનાવી છે ને એટલે તું જોતી રહી જાય છે. તને તું ત્યાં લઈ નથી ગયો. તું એકવાર ત્યાં આવી ને તો તારી આંખું ફાટી જાય કે ઓ નરેન્દ્ર મોદી તો એનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. બોલ. ભલે હું વાંધો ભલે? નહીં, આપણા ઘરની કરો. અહીં નરેન્દ્ર મોદી નહીં આવે કામ કરવા. લે બહુ કરી હો. ઈ થોડા કામ કરવા આવે, એ આપણા દેશના કામ કરે આ છે. તો સમજાવી દેજો તમે. હા સમજાઈ દે હો, નિરાત રહે. કઈ વાત કર્યા જેવી જ નહીં. હે મારા પ્રભુ, મારા પતિ પરમેશ્વરને જરાક સારી સદબુદ્ધિ આપજો, એવું કહીને આવી હતી ભગવાનને. અરે આવા હારા હું પુસ્તક વાંચું છું, આધુનિક માનવ શાંતિની શોધમાં. ક્યારેય શાંતિ નહીં થાય માનવને, એ તમે ખોટી પુસ્તક વાંચી રહ્યા છો. જો માણસ હાવ એટલે હાવ પાયમાલ હોય ને તોય જો એ એમ વિચારે ને કે નહીં મારે બહુ સારું છે તો એને શાંતિ જ મળે. કરોડો રૂપિયાની મિલકતવાળો હોય અને એ જો અવત્યા મારતો હોય ને જાને જા તો એની શાંતિ ન મળે. અને શાંતિ છે ને આપણા ઉપર આધાર છે, લેવી કે ન લેવી. પણ એક માણસ વિચારે અને 10 માણસ અશાંતિ વિચારે ને તો ઘરમાં શાંતિ ન થાય. ઘરમાં બધા જેટલા સભ્યો છે એ બધા શાંતિનો વિચાર કરે ને તો શાંતિ ઘરમાં પ્રસરાય. એટલે આપણા ઘરમાં તો બધા એ સમથી તો રહે છે, કોઈ કોઈની સામે ઊંચા હવાદે બોલતું નથી અને કોઈ કોઈને કાંઈ કહેતું નથી. કોઈક ભૂલ થઈ ગઈ હોય તો બધા લેટ ગો કરે છે. એટલે આપણી જેવી તો સુખ અને શાંતિ હું તો કહું ક્યાંય નહીં હોય. એટલે ને હા, ભૂતકાળમાં હતી, વર્તમાનમાં નહીં. અને મને એવું લાગે છે વર્તમાનને જોઈને કે ભવિષ્યમાં આની કરતાં પણ ગંભીર પરિસ્થિતિ આવશે. એટલે તું તો કેમ બધું ભવિષ્યની જાણકાર હોય એમ મળી કહેવા આની કરતાં પણ ગંભીર પરિસ્થિતિ આવશે. અને ઘરનું વાતાવરણ જોઈને આ તમે સવારથી સાંજ સુધી ઓફિસે જતા રહ્યો છો ને એટલે ખબર નથી પડતી કે ઘરમાં બાયોના ડખા કેટલા હાલે છે. એટલે આ શું વાત કરે છે? મીરા અને હેતલ બે એકબીજાની સામે બોલે છે? એ જ વાત છે ને, જ્યારે આપણે એના વખાણ કરતાં ઠાકતા નહોતા ને અને અત્યારે આપણને એમ થાય છે કે જેટલા વખાણ કર્યા ને એટલી આપણે ભૂલ કરી છે. અરે પણ અચાનક કેમ આવું થઈ ગયું? પહેલાં તો બે કેરી હગી બહેનોની જેમ રહેતી હતી, હમથી રહેતી હતી અને અચાનક આવો સ્વભાવમાં બદલો આવી ગયો. હા, બંનેના બદલાવના કારણે મારે સોસાયટીમાં ક્યાંક ઊભું રહેવું હોય ને તો પણ મારા પગ ભારે થઈ જાય છે. મને એવું લાગે છે કે તું છે ને એક વહુની તરફેણમાં બોલતી હશ અને એક વહુને ખીજાતી હશ એટલે જ એમ થાય દેખાય એકબીજાને તો જ આવે. ના, તમે હરીફરીને મારી વાત પર કેમ આવી ગયા? ક્યારેય બંને વહુને ક્યારેય ઓછું વધતું નથી આવવા દીધું. વ્યવસ્થિત જ વાત કરું છું અને વ્યવસ્થિત રાખું છું અને તમે મારું નામ દો છો આ હેતલ વહુ. મને એવું લાગે છે કે આ ઘરમાં અશાંતિ ફેલાય છે ને તો નાની વહુના કારણે જ. કારણ કે કોકની કાન ભંભેણી લેતી હશે. પણ હું એમ કહું છું કે કોકની વાત સાંભળીને આ ઘરમાં ડખા ઊભા કરવા એ યોગ્ય કહેવાય? અરે પણ એક કામ કરીને બેમાંથી કોઈને કાંઈ બહાર વસ્તુ લેવા જવા દેવાની જ નહીં. જો કાંઈક બહાર લેવા જાય કોઈક સોસાયટીવાળાની વાતો સાંભળે ને તો એને એમ થાય કે મારી જેઠાણીએ એમ કીધું, ઓલીને એમ થાય મારી દેરાણીએ એમ કીધું. એકબીજા ચડાવે ને બીજા સોસાયટીવાળા એટલે એની બદલે તારે છે ને બધું લઈ આવવાનું અથવા મને ફોન કરતો તો હું લઈ આવું. એ ઘરની બહાર જાહે તો ડખા થાય ને. તો આપણે જીવીએ છીએ ત્યાં સુધી, પછી જ્યારે ભગવાનના ધામમાં વયા ગયા ત્યારે બંને વહુઓને જ ઘર સંભાળવાનું છે. તો અત્યારથી એને ટ્રેનિંગ આપું છું
અને મીરા વહુ તો આ હેતલ વહુ કરતાં પહેલાં આવી છે એટલે એને બધી ઘરની ખબર હોય. પણ આ હેતલ વહુ નાની છે, એ ઘરની બહાર નહીં જાય તો પછી એને આ શું ખબર પડશે કે ઘર કેવી રીતે ચલાવવું? જો ઘર કેવી રીતે ચલાવવું ને એ તો આપણે ચલાવી લેવું, પણ ઘરમાં કોઈ દિવસ ઝઘડા ન થવા જોઈએ. કારણ કે જે ઘરમાં ઝઘડા થાય ને એ ઘરની કોઈ દિવસ પ્રગતિ નથી થતી. એ ઘર પાછું ને પાછું જ રહેશે. આપણે આ ધંધો અત્યારે લગી સારો હાલતો હતો એના કારણે, કારણ બધા હમથી રહેતા હતા એટલે આ ધંધો એટલો બધો ફાસ હાલતો હતો આપણો. આ ગઈકાલની વાત કરો, રસોડામાં હેતલ વહુને ખાલી કામ જીંધું, અને એ પણ એકદમ નાનું, કે શાંતિ દાદાને ઘઉંનું પૂછવાનું હતું અને ત્યાંથી વળતા શાકભાજી લાવવાનું હતું. તો તરત હેતલ જેમ ભાવે એમ બોલવા માંડી કે મોટા ભાભીને કહો મેં કાંઈ લઈ ખાધું છે, મોટા ભાભીને ચિંતા નથી અને મને બટા બટા કરીને બધું કામ કઢાવી લ્યો છો. હેતલને ખબર નહીં હોય ને કે આ મોટો ભાઈ અને મોટા ભાભી કેટલા સારા છે. હવે મોટો ભાઈ મેં કીધું ને કે આપણે આને એમ્બ્રોઇડરી મશીનમાં લઈ લેવી, તરત ઈ કે હા કાંઈ વાંધો નહીં, લ્યો નકર આવો ધંધો હોય આપણો પાટે સડી ગયો હોય ધંધો, તો એ એમ ન કહે કે બીજા ધંધામાં નાખો, આ ધંધો તો આપણે રાગે જ પડી ગયો. તો એ અશોકનું એને કેટલું પેટમાં બળે છે અને હેતલ વહુને એટલી નહીં ખબર પડતી હોય. આ નથી ખબર પડતી એટલે જ તો હવે હેતલ વહુ કામ કરે કે મીરા વહુ, શું ફરક પડે? હવે મીરા વહુ તો ઘરની મોટી વહુ છે, હવે એક બે કામ ન કરે જેઠાણી તરીકે તો શું ફરક પડે? ભલે પણ તું છે ને બધું ધ્યાન રાખજે, સમજ્યા? એવું લાગે ને તો તું જરીક હાથ હકાવજે, એનું કામ તારે કરી નાખવાનું, તો આ ઝઘડા જ ન થાય. કામ બાબતે ઝઘડા થાય ઘરમાં. અરે પણ બંને વહુઓને ક્યાં હું કહું છું કે બધું કામ કરો? હવે એવું હશે ને તો બંનેની સાથે ને સાથે કામ કરાવવા લાગીશ, બીજું શું? મોટા ભાઈ, બોલો ને ભાઈ. તમારે યારે થોડીક વાત કરવી છે. કરી જ નાખો. તમને આમ પહેલાં આપણું ઘર હતું ને અત્યારે ઘર જોવો, કાંઈ ફેર લાગે છે? ઘણો ફેર છે. હા. પહેલાં તું નાનો હતો, હવે મોટો થઈ ગયો. અરે એમ વાત નથી, તો આમ આમ એટલે કેમ? હા, શાંતિથી ગેમે નહીં રમવા દે. બોલ, શું બોલવાનો છે? હા. આ ઘર પહેલાં આમ હતું, કલર કર્યો એટલે અલગ થઈ ગયો, આમ બરાબર. અરે એ વાત નથી, તો આમ આમ બધાય રહે છે એ કહું છું. બધા બરાબર તો રહી છે. કેમ? અચ્છા, સમજી ગયો. આ ઘરમાં કોઈ નાનું બાળક નથી એટલા માટે આવી વાત કરે છે ને? હા, તો તું વાંધો નહીં તમ તારે. આ વહુને સારા દિવસો જાય છે તો એવી વાત જ તું નથી. ચિંતા નહીં કરતો તમ તારે, ભલે હું મોટો રહ્યો. હે, મારે તમને બીજી વાત કરવી છે. બીજી વાત તો બોલ ને ફટાફટ. હા, આ તમે લોકો વાત કરવા માટે આવો છો પણ વાત મારે પૂછવું પડે. વાત શું છે? હા, મારા ભાભીને જરીક સમજાવો ને, એ હેતલને ગમે એમ કહે છે. હવે એને તો હું નથી સમજાવી શકું એમ. હા, નથી ચાલતું મારું ત્યાં, એટલે હું શું સમજાવું? ને રહી વાત હેતલ વહુને કંઈ કીધું હશે તો સાચું જ કીધું હશે, ખોટું કહે જ નહીં. હા, હું હીરા ગામમાં જાઉં છું, બરોબર? હા, બરાબર છે. તમે આપણા એમ્બ્રોડરીના મશીન છે એ સંભાળો છો. હા, એ વાતને લઈને મગજ મારી. એટલે તો પાવર કરે ને. હું વધારે કમાવું, તું ઓછું કમાય, એટલે તારી ભાભીને પાવર હોય કે નહીં? હા, બે શબ્દો કહેવાનું મન થાય કે ન થાય? પણ એ કંપનીમાં મારો ભાગ છે કે નહીં? કોને કીધું? મોટા ભાઈ, કીધું કોણે? તમે આ બોલો છો. હા, તો હું જ બોલું છું. હા, ભાગના સપના નહીં જોતો. આ પપ્પાએ મહેનત કરીને ઊભું કર્યું હતું, એનાથી વધારે ડબલ મહેનત કરીને મેં ઊભું રાખ્યું છે. એટલે તમે કંઈ કર્યું? એમાં આવ્યા તમે? મને તો કીધું હતું પણ મેં જો પણ એવું કંઈ ના આવે શોક. હા, જે મારું છે એ મારું જ રહે, તારું છે એ તારું જ રહે. હવે હીરાની ઘંટીમાંથી તું હીરાનો વેપારી બની જા તો એ તારા નસીબ. પણ આમ થોડું હાલે. કેમ એવું ન ચાલે? એટલે તને એમ લાગતું હશે કે હું તને ભાગ નહીં આપું. હા, તમે એવું બોલતા હતા તો મને એવું જ લાગે. અરે ગાંડા, આપણું જ છે ને ગાંડા. કેવી વાત કરે તું? હે, હું તો મસ્તી કરતો હતો, તને તો એમ થયું હશે કે આ ભાઈ કેવી વાત કરે છે, ભાગ નહીં આવી આપે. મસ્તી નહીં કરવાની, મારું છે ને આ હૃદય બેહી જાય. હૃદયને નહીં બેસવા દેતો ભાઈ. હૃદય બેસી જશે તો બધું મારું જ થઈ જશે. હૃદય બેસવા નહીં દેતો, અને બેસી જશે તો શું કરશું? એ વાતે આવી છે. હિંમત રાખ, થઈ જશે બધું. જો રહી વાત તારી ભાભીની, તું તારી ભાભીની ફરિયાદ કરવા માટે આવ્યો છે, પણ અશોક હું એને સમજાવવાની કોશિશ કરીશ કે જો આવું ઘરમાં વર્તન ન કરવાય. હા, બધા સભ્યો સાથે સરખી રીતે રહેવાય. હેતલ બહુને ટોકવા, રોકવા, ખીજાવવું આ સારી વાત ન કહેવાય. આનાથી વધારે તો હું શું કહી શકું કે? એ વાત તમારી આવી છે. બરાબર ને? પણ હવે જો મને આ હીરા જ પાવે છે, હીરા ગામમાં જાઉં છું. બરાબર છે, મૂકતો નહીં.
હા. આમ જો હીરો ફાટે તૂટે કે શેઠિયો કાઢી મૂકે પણ તું આવતો નહીં પાછો. હા, ગમે તે થઈ જાય, આપણે જે કામ કરતા હોય ને એ જ કામ કરાય. એક દિવસ એમાં જ પ્રગતિ હોય છે. આ હું પપ્પાના ધંધામાં જોડાનો તો એટલા માટે હું ટકેલો છું. હવે કંઈક નવો ધંધો કરવા ગયો હોત તો હજી ધંધા જ બદલતો હોત. વિચાર કર તું, આ તું જેને જો હીરા મૂકીશ ને પછી તને કોઈ જ વસ્તુ સૂચશે નહીં. અને એમ થશે કે આ કરતા તો હીરા સારા હતા. હે, હા. આ ગમે એમ કામ તો થઈ જતું હતું. અને મેં એક બીજો વિચાર કર્યો હા, છે બોલ બોલ. કે 2-4 વર્ષ પછી તો 2-4 વર્ષ પછી આ હીરાનું કારખાનું થોડીક ઘંટી મૂકવું. બરાબર વિચાર કર્યો છે, બરાબર. આ વિચાર ઉપર અમલ કરજે. પપ્પાને કહેજે, મમ્મીને સમજાવજે, હેતલ બહુને સમજાવજે, બધાને કહેજે કે મારે આ કરવું જ છે. હા, અને કરવું જ જોઈએ. સમજી લેજે, પોતાના માટે થઈને કંઈક કરવું પડે ને તો કરવાનું. ભલે. સપોર્ટ છે મારો પૂરેપૂરો. પણ સાચું કહું ને તો પપ્પા તને છે ને આ અમારા ધંધામાં લાવવા માગે છે. મારે નથી આવવું. હે? પપ્પા લાવવા હું નહીં આવું. હા, તો બસ આ વાત ઉપર તું ના પાડજે. હું ના પાડીશ તો એમ થશે કે મોટાનો કંઈ સ્વાર્થ હશે. અરે હું સ્વાર્થ મને ખરાબ સાબિત નહીં કરતો અશોક, નહીં. બિલકુલ નહીં કરતો. મને તમારી ઉપર છે ને પૂરો ભરોસો છે. બસ ત્યારે બસ, હું તારો ભાઈ છું. હા, તારું કોઈ દિવસ ખરાબ નહીં વિચારું, સારું જ વિચારીશ, હંમેશા સારું વિચારીશ. હા, અને હાલો હવે મારે ટાઈમ થઈ ગયો, હું જાઉં. ક્યાં ભાઈ ગયો? બેસ ને થોડી વાર. હીરા, અરે યાર, આજે છે ને આમ એવા હીરા ઘસજે, એવા હીરા ઘસજે ને કે હીરાની ચમકાટ છે ને એવી કોઈ ન લાવી શકે એવી તું લાવે. હું તો ગમે એવો જીરમ વાળો હીરો આપે ને બીજાથી ન બને ને ઈ મને કોઈ ફાટ બનાવવા નહીં. આપે. બનાવવા આપે, બસાવી લાખું. અરે વાહ 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 વાહ. હા, તો તારું કામ તો મને ખબર જ છે, પહેલેથી વખણાય છે. હા? પાલા નીચે જ તેલ કાપું. અરે વાહ ભાઈ વાહ. હાલો. હેતલ પાછું કા આવવાનું થયું? અને તું જ્યારે આવે ને ત્યારે ખબર નહીં, હસતો ચહેરો તો હોય જ નહીં તારો. ક્યાંથી હોય? અમારા ઘરમાં છે ને બધા નોકરાણીની જેમ રાખે છે મને. તને નોકરાણીની જેમ રાખે છે? અરે તમે બે દેરાણી જેઠાણી છો તો કામ વેચાઈ જવા જોઈએ ને. અને બેટા જેઠાણી છે એ કરે જે કામ તો તારે બીજું કરવાનું, પણ કામ વેચાઈ જાય તમારા. હું એ જ કહું છું કે બંનેને જે ભાગે પડતું કામ હોય ને એ આવવું જોઈએ. 50% હું કરું તો 50% ભાભીને કરવું જોઈએ. પણ નહીં, નથી કરતા. બંનેને કામ સરખા નથી આપતા, વારા તારા કરે છે કામ આપવામાં. તે એટલે તારા સાસુ આવું કરે છે તો બીજું તો કોણ કરે? ઘરમાં છે જ મેન. તો કેમ એ તારા જેઠાણીને કંઈ કહેતા નથી કે તમારે કામ કરવું જોઈએ અથવા આ કામ કરી નાખો, ઓલું કરી નાખો? એ કાંઈ ચિંતા જ નથી? કાંઈ નથી કહેતા. અમુકલું એને જવાનું હોય તો મને આવીને કહી જાય, હેતલ બેટા શાક લઈ આવજો, આમ કરજો, તેમ કરજો. તો શું મીરા ભાભીને કામ નથી દેવાતું? પણ તો તું એને પૂછતી નથી કે મમ્મી મારી સાથે આવું કેમ કરો છો, કેમ ભાભીને કાંઈ કહેતા નથી, મને જ બધું કહો છો, એમ કહેવાય નહીં તારાથી? તમને લાગે છે કે હું શાંતિથી બેસું એમ? મેં તો? કીધું તો કે તું નાની છો ને એટલે તારે કરવું પડે. પણ નાની છે તો ગુનો કર્યો છે? હું એ જ કહું છું ને કે નાની છું તો શું આખા ઘરનો ઠેકો મેલાઈ રાખ્યો છે? આ બધાના કામ કરવાના. હવે દેશમાંથી ઘઉં આવ્યા છે તો એ પણ મારે પૂછવા જવાનું કે ઘઉં આવી ગયા છે કે નહીં, શાકભાજી લેતા આવવાનું ઘઉંનું. દર વખતે બા હું જાઉં છું તો મેં એમ કીધું કે આ વખતે તમે ભાભીને મોકલો, તો કે ના હેને નહીં, તું જ જા છો તો તારે જ જવાનું હોય ને. મેં તો ચોખ્ખી ના પાડી દીધી કે હું નહીં જાઉં. પણ હેતલ મને ખબર નથી પડતી કે ઘરમાં દેરાણી જેઠાણી હોય, કુટુંબના કોઈક સારા પ્રસંગમાં જવાનું હોય તો એ જેઠાણીને મોકલે કે જા તું જઈ આવ ને, વ્યવહાર હાચાઈ આવ ને મળતી આવ. અને કામ હોય તો એ તને કહે. હા. કેમ એ પ્રસંગમાં તને ન મોકલે? મોટા રહ્યા ને, ઘરના મોટા કહેવાય, ઘરનો વ્યવહાર એના હાથમાં કહેવાય, એને બધા ઓળખે. મારી પહેલાં તો એ આવેલા રહ્યા, મને માને ખબર પડે એની કરતાં તો એને વધારે ખબર પડે. તો કામ કરવામાં મને ખબર નથી પડતી. પણ બેટા તું કુટુંબના પ્રસંગમાં ન જાય, વ્યવહાર તહેવારમાં ન જાય તો તને વ્યવહાર કરતાં ક્યાંથી આવડે? તો તારે કહેવાય નહીં કે મમ્મી મને મોકલે ને તો મને એ બધી ખબર તો પડે. કીધું મેં, બધું કીધું, પણ નહીં, મારી વાત કોઈને માનવી જ નથી. આ હું તો છે ને એ ઘરમાં નોકરાણીની જેમ જ રહું છું. અશોકને હીરામાંથી ક્યાંય જવું નથી. કહું છું કે ઘરના એમ્બ્રોઇડરીના મશીન હાલે છે એમાં બે જાઓ તો થોડુંક તમારું માન સન્માન વધે ને મારું વધે વાહે વાહે. એમ વધે ને, બે પૈસા બચે નહીં તો પણ ના, આપણે તો હીરા ભલા ને આપણે ભલા. મને લાગે છે કે આ રીતે તારા સાસુ નહીં માને અને સમજશે પણ નહીં.
મારે જ કંઈક કરવું પડશે ને મારે આવીને આમે હું ઘણા વખતથી આવી નથી ને તો હું વિચારું જ છું કે તારા ઘરે આવું એમને મળતી આવું ને બે શબ્દ સારા કહેતી આવું જો એના મગજમાં ઉતરે તો પણ એ સાસુ છે કેટલા વ્યવહાર તહેવાર એને કર્યા હોય તો એને આ બધી ખબર હોવી જોઈએ કે વહુને કેમ રખાય. હોવી જોઈએ પણ મીરા ભાભી લાડક્યા રહ્યા કે નહીં? હા, અમારા મોટા ભાઈ એમ્બ્રોઇડરીના મશીનમાં જાય છે, શેઠ કહેવાય શેઠ. લ્યો એટલા માટે એનું માન સન્માન વધારે છે. એને ઓછું કામ મળે, એને જે ખાવું હોય એ ખાવા મળે, બધું જ એને મળે. અને અમે તો કાંઈક સારું દૂધ બનાવી લીધું હોય ને તોય પૂછે, લે દૂધ પીવું તું? મને એમ લાગે છે કે આ તારા સાસુ છે ને ઓલું તારા જેઠ હમ એમ્બ્રોઇડરીના મશીનમાં એ સારું કમાણી કરીને આપે છે એટલે એ વાલો લાગે છે પણ માને તો નાનો દીકરો હોય કે મોટો હોય ડાબી જમણી આંખ કહેવાય બે હરખા રાખવા જોઈએ અને નાનો કદાચ ઓછું કમાતો હોય ને તો ઉલટાનું એને પંપાળવો જોઈએ કે એ બિચારાને ઓછી કમાણી છે તો આપણામાં ઢંકાઈ જાય તો આવું થોડું કંઈ કરાય પક્ષપાત કર્યો કહેવાય બેટા આ તો એ તો હું કહું છું એ ઘરમાં છે ને બધા એવા છે. સાચું કહું ને તો આ અશોક તો મારા હસબન્ડ છે ને એને તો મારી વાત માનવી જોવે કે ન માનવી જોવે પણ એ નથી માનતા. આ ઈ અવળા આલેસ નકરા. પણ ક્યાંથી માને ઘરમાં પહેલેથી નાનો છે નાનો છે નાનો છે કરીને બધા એને દાબમાં રાખ્યો હોય એટલે પછી ઊંચા અવાજે બોલી ન શકે. પણ હે તું મને એ કે તારા સસરાનો સ્વભાવ કેવો? એનો સ્વભાવ એ જ છે. હવે એ બધા હરખા જ છે કહું છું તમને. એ તાર સાસુને સમજાવે નહીં કે તું આવું ન કર બેવને હરખા રાખ બેવને હરખો ન્યાય આપ એવું ન અમાર કહે? બધાને ભાળતા કહેતા હોય પછી પાછા એક ના એક હોય. અહીંયા કેમ ખબર પડે કોણ કેવું છે કયો? સારું તું જરાય ઉપાધિ ન કર બેટા હું છે ને તારા સાસુને મળવા આવીશ મળતી આવીશ ને બે હારા શબ્દ કહેતી આવીશ હો ને? વાંધો નહીં. અને હવે ન સમજે ને તો હું અહીંયા જોઈ આવીશ. ના બેટા આપણે તો સાસરે જ સારા થોડુંક સહન કરવું પડે તો કરી લેવાનું કે રોજ થોડા એવા દિવસ જવાના છે કોક દી તો સારો દિવસ આવશે ને અને એવું નહીં માનવાનું બેટા અહીંયા નહીં આવતું રહેવાનું. એકવાર દીકરીનો પગ ઉમરો ઓળંગી જાય ને પછી ત્યાં જવા માટે પગ બહુ ભારે થઈ જાય હો ને એટલે હું આવીશ અને એમને સમજાવીશ અત્યારે ઉતાવળી ન થતી જા નહીં તો એ લોકોને એમ થશે કે તું ક્યાં ગઈ તું કહીને આવી છે કે મમ્મીને ત્યાં જાઉં છું? કાંઈ કઈ ન થાવી. હાલો હું જાઉં. એ હા એ હાચવીને જજે બેટા. એ હા. મારા વાળીએ છે ને થોડીક ઉતાવળી તો છે જ તે સહન ન કરે. કેમ છે તમારી તબિયત વેવાણ? બસ સારી જ છે અને આમે ઘણા વખતથી મળ્યા નહોતા તો મેં કીધું લાવ વેવાણને મળતી આવું જય શ્રી કૃષ્ણ કરતી આવું અને થોડીક વાતચીત કરતી આવું. તો સારું કહેવાય ને અમારા અહોભાગ્ય કે તમે અમારા ઘરે મહેમાન થાવ છો. નહીં તો કેટલી વખત મારી વહુને કહેવરાવું છું કે પિયર જાય ને તો તારા મમ્મીને કહે છે કે આવે કોઈક વાર મળવા. એ આવે ત્યારે કહે જ છે કે મારા સાસુ યાદ કરે છે તમને જય શ્રી કૃષ્ણ કીધું છે યાદ કરે છે કે એટલે હું સમજી જ જાઉં કે મને અહીંયા બોલાવો છો. પણ હમણાં એવું થાય ને જો અથાણાની સિઝન છે એટલે હમણાં અથાણા ને ઓલા પાપડ ને એ બધું કરવામાં રહીને એટલે ટાઈમ જ નહોતો મળતો. તો તમારે આ સિઝનના ઘઉં ભરાઈ ગયા કે બાકી છે હજી? અરે ભરાઈ ગયા ને અને આમે મારે એકલો જીવ જોઈએ કેટલા 15-20 કિલો ભરું ત્યાં તો એને વરસ પૂરું થઈ જાય. અને મને તો એમ લાગે કે કોક વાર તમારે ભરાવા જ ન જોઈએ ઘઉં. આ થોડા ઘણા તમારે જોતા હોય ને તો અહીંયાથી લઈ જવાના. અને દીકરી ગણો કે દીકરો તમારે તો એક જ છે ને. હા હિરલબેન આ તો તમારી મોટાઈ છે કે તમે મને કહો છો પણ એમ દીકરીના ઘરનું તો માગીએ તો એ સારું થોડું લાગે. અને આમે તે હું મોટા ભાગે રોટલો જ ખાતી હોઉં એટલે રોટલી તો કોક આવી ગયું હોય ને તો જ બનાવવાની થાય. તો તમને એવું લાગે છે કે અમે નકરા ઘઉં જ ખાતા હશું? આ બાજરી અને જુવાર પણ પડ્યા જ હોય મારા ઘરે લઈ જતા હોય તો. હિરલબેન હા બસ એક નાની વાત કહેવા આવી છો આમ તો. બરાબર. હા તમે વાત કહેવા આવ્યા હશો એ સિવાય તમે આવો એમ તો છો જ નહીં. હવે શું વાત કહેવાના છો એ કહી દો. બસ કાંઈ નહીં આપણા ઘરની વાતું એને ભગવાનની દયાથી તમારું ઘર કેટલું સુખી છે સમૃદ્ધ છે. ભગવાનની દીધા 2 દીકરા છે 2 વહુ છે પણ 2 વહુને એક જ માથે રાખતા હો તો કેમ? કારણ કે તમારે તો જેમ 2 દીકરા ડાબી જમણી આંખ એમ 2 વહુ પણ ડાબી જમણી આંખ જ કહેવાય ને. તો તમે પણ આવું અચાનક વાત કરી. તમને ખબર છે મારી બંને વહુઓને મારા દીકરાની જેમ જ રાખું છું. મને ખબર જ છે મારી હેતલ કહે જ છે
કે મમ્મી અમારા ઘરમાં બધું સારું છે, પણ છે ને હવે એ નાની છે, થોડીક અક્કલની એ ઓછી હોય, નાની છે એટલે અનુભવી એ ઓછી હોય, તો એ મને ફરિયાદ કરે કે મમ્મી જે મારા ભાભી છે ને મારી જેઠાણી છે ને એને એમ કે તું તારે 2 કામ ઓછા કરીશ ને તો ચાલશે, અને મારી પાસે જ કરાવે તો મને તો બહુ ખરાબ લાગે. મેં એને સમજાવવાની કોશિશ તો કરી જ તે, પણ નાની છે એટલે એણે થોડીક ઈ ફરિયાદ કરી. અને બીજું આ 2 દીકરા છે, હવે એક હીરામાં જાય છે મારો જમાઈ, અને એક જાય છે એમ્બ્રોઇડરીના મશીનમાં. તો સીધી વાત છે કે જે મશીન ચલાવે છે એની આવક એ વધારે હોય એટલે એની બચત વધારે હોય, એ લોકોના મોજશોખ એ વધારે હોય, અને આ મારા જમાઈ થોડા મોઢાનાય મોળા એટલે હીરામાં જાય છે, ટૂંકી આવક. તો વિવાન, તમે કયા વિચારથી બોલી રહ્યા છો એ નથી ખબર, પણ આ તમારી દીકરી એટલે કે મારી નાની વહુ હવે આ ઘરમાં આવી જ છે તો પછી એને રીતિ રિવાજ રૂઢિઓ બધી ખબર તો હોવી જોઈએ ને. એટલા માટે અત્યારથી એને થોડું શીખવાડી રહી છું. અને મીરાવો એને પહેલાંના આવ્યા છે એટલે એને બધી ખબર હોય, એટલે થોડું ઘણું કામ હેતલ વહુને ચીંધી દઉં છું. જો તમે કહેતા હોય કે હેતલ વહુને થોડુંક વધારે પડતું કામ ચીંધું છું તો નહીં ચીંધું. ના ના એવું નથી, સાસરે છે, સાસુ સસરાને બધા કહે એમ જ કરવું જોઈએ, પણ પેલું કુટુંબના કોઈક વ્યવહાર તહેવારમાં જવાનું થાય ને તો એ કે મારા જેઠાણીને મોકલે, અને ઘરના કામ હોય ને તો મને કહે છે. પણ હવે કેવું છે કે એને થોડું થોડું તમે વ્યવહારમાં મોકલો ને તો એને બધા ઓળખતા થાય, બધા જાણીતા થાય, એને વ્યવહાર કેમ કરવો એ ખબર પડે. અને આ મારા જમાઈ એને જરાક એમ્બ્રોઇડરીના મશીનમાં લઈ લ્યો ને તો 2 પૈસા એનાય બચે, એને 2 જગ્યાએ જવું હોય તો હાથ લાંબો ન કરવો પડે, બીજું કાંઈ નહીં. હા, કાંઈ વાંધો નહીં. તમે એવું કહો છો કે મોટી વહુના બદલે મારી હેતલ વહુને મોકલું, તો હવે વ્યવહારમાં એને મોકલીશ. હવે તમે વાત રહી આ આદિત્યની, તો હું ક્યાં અશોકને ના પાડું છું કે આ એમ્બ્રોઇડરીના મશીનમાં ન જા, પણ આ તો હસકો. હા, કેટલી વખત એના પપ્પાએ કીધું છે કે આદિત્યની સાથે જાય ને તો થોડાક મશીનરીની પણ ખબર પડે, પણ હવે એ માનતો જ નથી. કહે છે કે મને હીરામાં મજા આવે છે કામ કરવાની. હવે આજે નહીં તો કાલે આદિત્ય ભેગો જતો જ રહેશે. હા બસ સ્વાભાવિક છે કે મારા જમાઈને થોડીક ઓછી સૂઝ પડે એમાં, પણ એ તો રહેતા રહેતા આવડી જાય ને. અને એ આમે છે થોડાક તોરીલા મગજના હો, ભલે ને મારા જમાઈ રહ્યા અને તમારા દીકરા રહ્યા, પણ એ છે જ થોડાક એવા. અને બસ હું બીજું તો કાંઈ નથી કહેતી, પણ એમ કહું છું કે આ મારી હેતલનું બોલેલું મનમાં નહીં લાવતા, એને સમજાવીને બેટા દીકરા, બીજું તો એ કંઈ કરતી નથી ને, તમને હેરાન નથી ના રે ના, બંને વહુઓ સારી છે, પણ કોઈક વાર ઊંચ નીચ થઈ જાય ને, ઘર હોય ત્યાં તો વાસણ ખખડતા હોય. વાસણ ખખડે એનો વાંધો નહીં, પણ એને ગોબા ન પડવા જોઈએ. જો ગોબા પડે ને તો ખોટું કહેવાય. હાલો ત્યારે હું રજા લઉં. તમે આવ્યા શું અને જાઓ છો શું? આ ચા નાસ્તો તો કરતા જાઓ. અરે ચા પીને જ નીકળી છું, અને જો બજારે જવું છે તો આ તો મેં કીધું હાલ પહેલાં મળતી જાઓ, પછી વળી તમારે કામ હોય ને આમ તેમ જાઓ તમે, એટલે મળવા આવીને હવે હું બજારે જઈશ, મારે થોડું ઘણું લાવવાનું છે. અને અથાણામાં હજી ગુંદા બનાવવાના બાકી છે, મેં કીધું લાવ મસાલો લેતી આવું. સારું, ત્યારે આવી રીતના આવતા જતા રહેજો. એ હા, અને અથાણું કરું ને થોડું થોડું મોકલીશ તમને. કાંઈ વાંધો નહીં. ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, હું કહું છું કે ઘરમાં હવે વધુ ને વધુ વાત વણસી જાય છે. હા, એ પહેલાં આપણે કંઈક નિવાડો લાવવો જોઈએ. કામ બાબતે ઝઘડા થતા હોય ને તો આપણે એવું લાગે તો હાથ હકાવી દેવાના, આપણે કામ કરવાનું. એટલે એને એમ થાય બે વહુને કેવો હજુ તો અમે અહીંયા આરામ કરવી છીએ ને હા હું કામ કરે, એટલે એ છે ને બે એમ એકબીજાને એમ જ કહે નહીં હું કામ કરી નાખું, હું કામ કરી નાખું. અરે હા, વાત એ નથી, હવે કાંઈક બીજી વાત આવીને ઊભી રહી ગઈ છે. હવે એ ખબર નથી પડતી કે આ એક વાતને માંડ માંડ હગે વગે કરીને ત્યાં બીજી વાત ઊભી રહી જ જાય છે. ઘરના કેટલા ડખા આપણે સોલ્વ કરવા. અરે પાછું હું થયું વળી, એક તો હવે વાતનું સોલ્યુશન આવી ગયો. કામ બાબતે ઝઘડા થતા હોય ને, અને હજી જો કામ બાબતે ઝઘડા ચાલુ ને ચાલુ હોય ને તો એક કામ કરે, નોકરાણી જ રાખી લે ને, એટલે વાત થાય પૂરી. ભલે તમે ત્રણેય આરામ કરો, અમે મજૂર જ સેવીને અમે ત્રણેય, હું ને આજે ને અશોક. પણ નોકરાણી રાખવાની ક્યાં વાત આવી? હવે આ કામના ડખા નથી. હવે કામ નહીં કરે ને બે વહુ ભલે આરામ કરતી, હું આખા ઘરનું કામ કરી નાખીશ, કોઈને કહીશ નહીં. પણ આ નવી મેટર આવીને ઊભી રહી ગઈ એનું કરો ને. હું થયું વળી પાછું? આ કાલે સાંજના સમયે વેવાણ આવ્યા હતા, પણ તમે આ ફેક્ટરીથી આવીને થાકી ગયા હતા એટલે પછી વાત ન કરી.
વેવાણ આવ્યા હતા તે હું કીધું વેવાણ કોઈ દિવસ ફરિયાદ કરે નહીં અને એનો સ્વભાવ એવો નથી. જાણું છું વેવાણનો સ્વભાવ એવો નથી કે એની દીકરીનું ઉપરાણું લે, પણ ગમે એની માં હોય પણ દીકરીને તો સારું જ વિચારે ને. મને એની વાતમાં કંઈ ખોટું ન લાગ્યું. મેં કહ્યું કે હું આ વાત સમજાવી દઈશ એના પપ્પાને, પણ હું શું કહું છું કે આ હસકો હીરા ઘસે છે ને એમાંથી કહો ને કે આદિની હારે વહી જાય. અરે એ તો તૈયાર જ છે, આદિ તો તૈયાર જ છે એના ભાઈને આ ધંધામાં લેવા માટે. બસ તો હા વેવાણ એવું જ કહેતા હતા કે હેતલ બહુ કદાચ એ કારણે ગુસ્સે થતી હોય કે એનો ઘરવાળો હીરા ઘસે છે અને એનો આ જેઠ એ આ એમ્બ્રોઇડરીના કારખાનામાં જાય છે અને એ પણ કેટલા 20 મશીન ચલાવે છે આપણા. પહેલાં પ્રથમ તો છે ને બૈરાઓને છે ને આ ઘરની બાબતમાં ઘરના ધંધામાં કાંઈ માથું મારવાનું જ ન હોય. અને પણ આના યેતલને ખબર નથી, આ હીરા ગયા છે ને એટલે સવારે ઉયો જાય અને સાંજે આવે અને એ ટેસ્ટથી ઊંઘ તો આવે છે. જો એ ધંધામાં આવશે અને બધી જવાબદારી એની માથે આવશે ને તો નીત નવા રોગ આવશે. ટેન્શન કેટલું હોય ધંધામાં ખબર છે? કેટલા જણાને પગાર ચૂકવવાનો હોય, 4 લાખ આદિત્ય ચૂકવે છે. જાણું છું કે પોતાનો જે બિઝનેસ કરે ને એમાં ઘણું બધું કમર કસવી પડે છે, પણ ગમે એમ તો દીકરીની માં છે તો એટલી તો ફરિયાદ લઈને આવે જ ને. એની દીકરીને કાંઈ દુઃખ નથી ને એ એને જોવાનું હોય. હવે એ એનો જમાઈ ગમે ધંધો કરતો હોય, ધંધો ન કરતો હોય તોય એની દીકરી 2 પાંદડે છે ને સુખી છે ને એ જોવાનું હોય. હવે દીકરી ન્યા જઈને એને કહે અને એ વળે આપણને આયા કહે, એ હેતલની જ ભૂલ કહેવાય આમાં તો. હેતલની ભૂલ કાંઈ ન કહેવાય. તમે એવું કેમ નથી કહેતા કે હા અશોકને હીરામાંથી ઉઠાડીને હું આદિની હારે મોકલી દઈશ, અને આદિત્ય ના પણ ક્યાં પાડે છે. હાથે પણ હવે હું એવું જ કરી. અત્યાર સુધી તો મારે એમ કે જેમ ચાલે છે એમ ચાલવા દે. મેં આગળ વાતે કરી હતી ને અને આદિ રાજી હોતો ને થઈ હતો. એ કે કાંઈ વાંધો નહીં, કે ભલે ને આવે અહીંયા અમારે જરૂર જ છે અમે, કારણ કે માણસો તો એ કે ઘણાય મળે પણ વિશ્વાસ નથી મળતો. એ ગમે એટલા પૈસા આપો તો એ વિશ્વાસુ માણસ મળવો મુશ્કેલ છે. એટલે કે જો અશોક અહીંયા આવી જાય ને આ ધંધામાં તો કે મને એક વિશ્વાસુ માણસ તો મળી જાય એનો હગ્ગો ભાઈ એટલે. હા પણ સાચું કહો હેતલ બહુ બીજી કોઈ ફરિયાદ નહોતી કરતી, બસ ખાલી આ એક વાતને લઈને અડચણ ઊભી થઈ છે. ઓહો, આ સામાન્ય વાતમાં તો આપણે કેટલી મોટી વાત બનાવી નાખી. સામાન્ય વાત ન કહેવાય. આજે આ હેતલ છે એની જગ્યાએ કદાચ આપણી દીકરી હોત તો આપણે આવું જ ન વિચારત. તો હું દીકરીને શું શીખવામણ આપું કે આ તારો ઘરવાળો જે નોકરી કરે છે ને એ બરાબર છે, એ ટેસ્ટથી રહી તો એ કે છે. ઓલા તો અડધી રાતે હોતે ને આપણે જવું પડે મશીનમાં, કંઈક જો બગડી ગયું હોય ને તો, અને બધાને પેમેન્ટ ચૂકવવાના, કોઈ વેપારીએ કામ આપ્યું કે ન આપ્યું એ બધાય ઉજાગરા કેટલા હોય. સાહેબ એ તો તમારે કેવું સહેલું છે, પણ એના પર અમલ કરવું ને એ બહુ અઘરું છે. અને એમાં આ એમ્બ્રોઇડરી મશીનમાં તો 4 મહિને આવે પેમેન્ટ, સમજ્યા? કોઈક વેપારી લઈને વયો જોઈએ ને તો બધા રૂપિયા વયા જાય. મૂકો ને આ બધી અરે કાંઈ વાંધો નહીં, લઈ લેવું અશોકને બસ આપણા ધંધામાં આવે. હા તો પછી મુદ્દાની વાત એક હતી એ કહી ન દેવાય કે હું લઈ લઈશ એમ. હા જુઓ, એ બધો જ માલ છે ને ત્યાં આજમાં તૈયાર થઈને પહોંચી જશે. તમે ખાલી બિલની વ્યવસ્થા કરાવજો. હા હા, ના ના કંઈ વાંધો નહીં તમ તારે. અરે કોઈની જરૂર નથી. હા મને જ કહી દેજો ભલે. હા બેટા એટલે જ હું તને કહું છું, એનો ફોન આવે ને પછી તારે માલ મોકલવો એની કરતાં અશોકને આ ધંધામાં લઈ લેવી ને તો તારે આ બધી કાંઈ ભેજા મારીને તારે આ બધું યાદ રાખવું નહીં. ફોન ઉપરથી યાદ આવ્યું કે તમે કેમ આવી રીતે વાત કરો છો? હા ફોન આવ્યો હોત ને તમે આમાં અશોકને શું કામ જોડો છો? હા મારું કામ છે, હું સંભાળી લઈશ ને સારી રીતે. અને રહી વાત તો અશોક ક્યાં કહે છે, મેં એની સાથે આ થોડા દિવસ પહેલાં જ વાત કરી હતી, પૂછ્યું હતું, મેં કીધું આવી જા પહેલાં આવી જા, પણ એ કહે છે કે હીરામાં સારું કામ થાય છે અને હવે મને હીરા સિવાય કંઈ ગમતું નથી. અરે અશોકને તો મનમાં એવું કાંઈ નથી, પણ એમાં હું આ બાયુના મગજ કેવા હોય કે હીરા ઘસાની સારું નથી એમ એના મનમાં એવું છે હેતલને એના ઘરનાને. એટલે એ પાછી એની મમ્મીને કહેતી હતી કે અશોક હીરા ઘસે અને મારા જેઠ છે એ મશીન ચલાવે, એની કરતાં આમાં લઈ લેતા હોય તો મશીનમાં એમ. સાવ ખોટું કહેવાય. માણસને જે ગમતું હોય ને એ કરવું જોઈએ. અશોક બિચારો મને કહેતો હતો કે કાળો પથ્થર જ્યાં સુધી હું હાથમાં ન લઉં ને ત્યાં સુધી મારો દિવસ નથી ઉગતો. આ રવિવારની રજા જાય ને તો 2 દિવસ એના ખરાબ જાય છે. શું કામ? કારણ કે એ દિવસે એને હીરો હાથમાં નથી લીધો હતો. એ કે રાતના જાગીને પણ ઊંઘમાં હું આમ કરતો હોઉં છું. એ એને આદત પડી ગઈ છે પપ્પા. આ હીરો અને મશીન બંને અલગ વસ્તુઓ છે. હા આ મશીનની અંદર સોય આવે
ભૂલમાં પણ હીરો સમજીને હાથ નાખી દેશે ને તો હાથ કપાઈ જશે. વિચાર કરો, બચારાને હું નથી ઈચ્છતો કે મશીનમાં આવે, એટલે હું ઈચ્છું છું કે એ મશીનમાં મારો ભાઈ આવે કામ કરવા, પણ અશોકની નથી ઈચ્છા તો વહુને સમજવું જોઈએ ને. હેતલ વહુએ આવી જીદ ન કરવી જોઈએ. સમજો તમે પપ્પા, એને સમજાવો. જો કાલ સવારે છે ને એને છોકરા સૈયા થાય, તારે સંતાનો થાય અને પછી મોટો પરિવાર થાય, એટલે પછી એને આ ધંધામાં આવું ને પછી એને કંઈ સમજે નહીં પડે. અત્યારે એ નાનો છે એટલે આ ધંધામાં લઈ લે ને તો એને આમાં કંઈ સમજ પડી જાય. અને આમે માણસ હીરા ક્યારે ઘસતો હોય, એની પાસે બીજો કોઈ ધંધો ન હોય ને તો એને હીરા ઘસવા પડે. હવે આપણે તો કેવો મોટો સરસ ધંધો છે તો આમાં લઈ જ લેવાનો હોય ને. અરે એને બેઠા બેઠા ધંધો કરવો ગમે છે, સમજો તમે. આ પહેલાં જેવું નથી રહ્યું. પહેલાં ઘંટીએ નીચે બેસવું પડતું હતું, હવે તો ખુરશીની વ્યવસ્થા થઈ ગઈ છે. ખુરશીએ બેસીને માણસ હીરા કાપે છે. અશોક જ કહેતો હતો કે જેને મને આ 12 કલાક બેસવું ગમે છે, આ પછી જેને આટા ટલ્લા મારવા, પોટલા ઉચકવા, આ બધું મહેનતનું કામ હવે મારાથી ન થાય. આ બેઠેલું જીવન થઈ ગયું છે ને એટલે બસ બેઠા બેઠા હું કામ કરી શકું. એટલે જ હું તને કહું છું કે તું એનામાં લઈ લે, સમજા. એ હમણાં બેઠા બેઠા કામ કરશે ને તો એનો મગજ છે ને હાવ બેઠાડું થઈ જાય અને બીજા ધંધામાં કંઈ મગજ નહીં હાલે. એની કરતાં અત્યારથી લઈ લે અને તું છે ને આ આપણે એક નામે છે ને બધું એમાં 2 ભાગ કરાવી દે, સમજા. એક તારું અને એક અશોકનું, બેનું નામ કરાવી દે. મને આમાંથી નિવૃત્તિ આપવો આવે. કેવી વાત કરો છો? ભાગ કરાવી દે એટલે? આપણે વાત થઈ હતી ને કે બધું મારા નામ પર હું બધી પ્રોસેસ કરી રહ્યો છું પપ્પા. હવે હું બધું મારા નામ પર કરવા જઈ રહ્યો છું તો તમે અશોકનું નામ શું કામ જોડાવો છો આમાં? અરે પણ તો 2 ભાઈના ભાગ પડી જાય ને. અને આમે જો મારા દાદા કહેતા હતા કે આપણે માવતર જીવતા હોય ને ત્યાં લગી આપણે તો પહેલાં જમીન હતી, 50 વીઘા જમીન હતી. મને અને તારા કાકાને બેને એ જીવતે જીવ 2 હરખા ભાગ પાડી દીધા અને ખાતેદારી 2ને કરી દીધા. એ કે પછી અમારી આંખ વિસાય પછી તમારું જર જમીન અને આ મિલકત આ ત્રણેય વસ્તુ છે ને કજિયાના છોરું છે, એટલે આમાં કજિયા થાય. એની કરતાં અમે જીવતે જીવ છે એક તારું નામ લખાઈ દે અને એક અશોકનું નામ લખાઈ દે. 2ના ભાગમાં ફેક્ટરી કરી નાખો ને. અમે બંને ભાઈઓ વચ્ચે કેટલું ભળે છે, હા? બંને કેટલા એકબીજાને પ્રેમ કરીએ છીએ, લાગણી છે, બધું જ છે. આ ભાગ શું કામ પાડવા પપ્પા? અને મારે એના માટે પૂછવું પડશે ને. પૂછવું પડે એટલે કોને પૂછવું પડશે? એટલે મારો કહેવાનો મતલબ કે આ વકીલને પાછી વાત કરવી પડશે ને. મેં મારા કાગળિયા બધા કરાવીને કમ્પ્લેટ રાખ્યા છે. હા, આ તમારી પાસે એ પહેલાં પણ મેં સહી લીધી હતી, હજી એક સહી કરાવવાની બાકી રહી ગઈ હતી. મેં તમને કીધું હતું ને. હા, તો સાઈન તો કરાવી હતી. હા, પણ હજી એક સાઈન બાકી હતી, મેં એવું કીધું હતું. તો હવે પાછો વકીલ ખીચાશે કે તમે આ ઘડીએ ઘડીએ કાગળિયા બદલા કરો છો, નામ બદલાવો છો, એફિડેવિટ કરવું પડશે, આ કરવું પડશે, તે કરવું પડશે અને પાછું બધું થશે. અશોક ક્યાં બચારો કંઈ માગે છે? તમે શું કામ સામેથી આપવા માંગો છો? અને એનું જ છે ને, હું ક્યાં ના પાડું છું, અમારા 2 ભાઈનું જ છે ને. હા, પણ અશોકને તું આમાં જોઈન્ટ કરી દે ને તો 2ના કાયદેસર ભાગ થઈ જાય ને પછી અશોક છે ને કોઈ દિવસ કાંઈ કહેવાનો જ નથી તને, સમજ્યા. બધું તારે સંભાળવાનું છે. ફેક્ટરીનો માલિક તું જ છો. આમાં ખાલી 2ના ખાતેદાર અલગ હોવા જોઈએ. મારે હું જીવતે જીવ છે ને એવું બધું કરવા માંગુ છું. બીજું અરે એ હીરો છે ને, હું મશીન છું. હા, મશીન ચલાવું છું એટલે હું મશીન. એ હીરો કાપે છે એટલે હીરો. હા, હીરો અને મશીનને બેને ભેગા કરવા અને બંને વચ્ચે વહેંચણી કરવી એ સારી વાત નથી. ઘર્ષણ થશે, સમજો પપ્પા. હું તારી વાત તમે આ ખોટી બુદ્ધિથી વાત કરો છો. હા, અચાનક તમને ખબર નહીં ક્યાંથી શું સૂજી જાય. હું તમારી સામે નથી બોલી શકતો એનો મતલબ એ નથી પપ્પા કે તમે આવા ડિસિઝન લ્યો. આ ભાગ પાડશો તો બંને ભાઈ વચ્ચે વિખવાદ થઈ જશે, બંને વહુઓ અલગ થવાનું કહેશે, ઘરના 2 ભાગ પડશે, જુદા થશું, સારું લાગશે? અરે એમાં ક્યાં જુદા થવાની વાત આવી? જેમ છે એમ જ ચાલવા દેવાનું. ખાલી કાગળિયામાં એનું નામ આવશે, એક કાગળિયામાં તારું નામ, એક કાગળિયામાં એનું નામ. હવે એમાં ક્યાં ઝઘડા થવાના? આ 2 બધા કાગળિયા તો છે ને તિજોરીમાં પડ્યા રહે. સારું, હું વકીલને મળતો આવું, એને પૂછીને બધી વાત. હા, બસ એને ફી એની થતી હોય દઈ દે. તમે તારે આગળ કાગળિયા બને એની ફી આપી દે ને આ ફી થતી હોય આપી દે એટલે કાંઈ ન બોલે. જા. મરાઈ ગયા. કા હા, પપ્પાને કોણ સમજાવશે હવે? હા, લો. સમજાતું નથી કે પપ્પાને ક્યાંથી આ ભૂત ચડ્યું છે. પપ્પાને ભૂત વળગ્યું? હે ભગવાન, મને ખબર જ હતી. આ રોજ ઉઠીને બહાર રખડ્યા કરે છે અને ક્યારેક ને ક્યારેક તો ભૂત વળગવા. પેલા પૂછ, વાત કહો. વાત શું છે? જાણ પછી બોલ. પહેલા તમે મારું સાંભળો પછી પૂછું. ભૂત વળગ્યું હોય ને તો અમારા ગામમાં એક ભૂવા છે, એ બધું ભૂત ઉતારી નાખશે. હવે કયો વાત શું છે? તો એમને કે જઈને કે કંપની સરખા ભાગે વેચવાની છે, જે કે પણ મારું છે એ આપવાનું છે. એવા દાણા હું નહીં છોડાવું. કેમ? તકલીફ પડી? હે? આવી જ તકલીફ મને પડી હતી. કઈ વાતમાં? પપ્પાએ કહ્યું છે કે આપણે અશોકના નામ પર પણ મિલકત કરવાની છે.
આ મશીન ચાલે છે એમાં પણ ભાગ આપવાનો છે. હવે તું જ વિચાર કરી લે કે ભાગ આપશે તો શું થશે. ક્યારે કહ્યું? આજે તો તમે શું કહ્યું? મેં કહ્યું શું જરૂર છે? હા અરે ઘોઘાવ એમ કહેવાય? હું આ ઘરનો એક વ્યવસ્થિત જવાબદાર વ્યક્તિ છું, તમારે બધી ચિંતા કરવાની જરૂર નથી. આવા આવા મોટા મોટા શબ્દો બોલવા પડે. બોલ્યો તો કહ્યું કે જો એના સાસુ આવે છે એમને પણ તકલીફ થાય છે કે અમારા જમાઈ ખાલી હીરા જ ઘસતા રહી જશે તો, કાલ સવારે તકલીફ પડી તો, કાલ સવારે હીરા બંધ થઈ ગયા તો. મારી પાસે એક આઈડિયા છે. શું? જરૂરી થોડી છે કે ભૂત કઢાવવામાં જ ભૂવા કામ આવે. આપણે કોઈ તાંત્રિકને ગોતી લઈએ ને, દાણા ખવડાવીને પપ્પાને બધું ભૂલાવી દઈએ. શું ભૂલાવી દઈએ? ફેક્ટરી કંઈ ભૂલે એમ નથી. પપ્પા સામે બોલતા મારી જીભ નથી ઉપડતી, ડર લાગે છે મને. અને હું પપ્પાને હવે શું કહું મને એ નથી સમજાતું કે ના કેમ પાડી શકું. અને ના નહીં પાડું તો તને ખબર છે કે બધું ભોપાળો બહાર આવી જશે. જો આદિ, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ નહીં તો એના પછીના દિવસે ખબર તો પડવાની જ હતી ને. તો બી સ્ટ્રોંગ અને પપ્પાને કહી દો કે હવે આ ફેક્ટરી કોઈને નહીં મળે. શું નહીં મળે? મેં કહ્યું એમને કે છે ને આ હજી આની માટે વધારે પ્રોસેસ લાંબી થશે, હજી આપણું પત્યું નથી, પહેલાં બીજું પતાવવું કેવી રીતે? એટલા માટે થઈને મેં કહ્યું કે થોડોક સમય ખમો. પણ ના, એ ખમવા તૈયાર નથી. એ કહે છે હું બધું કરાવી દઈશ, તું ખાલી છે ને સહી કરજે એટલે વાત પતે. હવે હું સહી ક્યાં કરું? ભાગ આપવા માટે સહી કરી દઉં? હે, ભાગ આપી દઈશું તો થન ગોપાલ. આ કર્યું છે બધું એમના સાસુએ જ ને. મને તો એવું લાગે છે કે એમણે ચાવી ચડાવી હશે. મસ્ત મજાના કામ કરતા હતા. હું એને ચાવી ચડાવી એ મને નથી ખબર, પણ મિલકત માટે પપ્પાએ નક્કી કરી નાખ્યું છે કે અશોકને પૂરેપૂરો અડધો ભાગ મળશે. મારા ધંધામાંથી એને બધો જ ભાગ અડધો લઈ જવાનો છે. હવે તું જ વિચાર કરી લે હું નહીં કે આપું. નહીં આપું એમ થોડી ચાલશે. પપ્પા સામે હું થોડો કંઈ બોલી શકું છું? હે, એના મગજ તને ખબર નથી પપ્પાનો. હા, એ જેને જે બોલે ને કરીને રહી છે. અને આજે પણ એવું જ થશે. એ મતલબમાં બોલ્યા છે એટલે ગમે તેમ કરીને કાગળિયા કમ્પ્લીટ કરીને મારી સહી લઈ જ લેશે. આદિ, ડુ સમથિંગ. જો મને કંઈ સમજાતું નથી કે હવે કરવું શું. આ આપણે ભાગીને એક કામ સીધું- કરીએ તો પપ્પા સાથે વાત કરી લઈએ. અરે હું પપ્પાને કહી દઈશ કે નથી આપવાનો ભાગ. તમે પપ્પા સામે ન બોલી શકો એનો અર્થ એવો થોડી છે કે હું પણ નહીં બોલી શકું. જા, તું જઈને કહી આવ. હા સાચે? હા, જા ને. હા, જે કંઈ પણ કાંડ મેં કર્યો છે એમાં તું પણ હતી જ સાથે. હા, આ તારા કહેવાથી જ બધું થયું છે અને એ પ્રમાણે હું ચાલ્યો છું અને ફસાઈ ગયો છું. હવે જો પપ્પાને ખબર પડશે કે મેં ફ્રોડ કર્યું છે, ચીટિંગ કર્યું છે, તો પણ હું પકડાઈ જવાનો છું. અને જો સહી કરી દઈશ તો પણ હું પકડાઈ જઈશ અને બધું જશે એ જુદું. સારું, બધી પાછળથી ફસાઈ તો હું જ ગયો છું વચમાં. હે, તો તમે મારું નામ આપશો? નામ કોનું આવવાનું છે? બંનેનું આવવાનું છે. હું પકડાવ તો પણ તારું નામ આવશે. તો પછી કહી દો ને એક વખત. ડર્યા કરો છો? જો આદિ, સીધી એવી એક જ વાત છે, આજ નહીં તો કાલ આપણે આ વાત તો સામે લાવવી જ પડશે. તો એની કરતાં બેટર કે આજે જ લાવી દો ને. બધાને બેસાડીને એક વખત કહી દો. અને આમ પણ કાગળિયા હવે આપણા નામે થઈ ગયા છે ને, હવે શું થવાનું છે? એ જ તો ઉપાધિ છે કે હવે એ લોકો આવું શું કામ કરવા માગે છે. અને આવું કરશે તો પપ્પાને હજી મેં બધી વાત છુપાવીને રાખી હતી. પપ્પાને આ બધી વાત કહીશ કે બધું થઈ ગયું છે તો એ વધારે બોલશે. સમજો આખી વાત. તમે સમજતા નથી. પપ્પા બોલ છે, પપ્પા એકાદી થપ્પડે મારશે, માનું છું, પણ પછી તો ફેસલો આવશે કે નહીં? કોઈ વાતનું નિવારણ લાવવા માટે કંઈક તો કરવું પડશે ને. કહી દો, હિંમત રાખો, હું સાથે આવીશ. ઠીક છે, તો પછી આજે બધાને કહી જ દઈશું. પાપ આ કેમ અમને અહીંયા રોક્યા છે એ તો કયો. આ ઘરમાં છે ને રોજ ઝંઝટ થાય છે. હવે તાર હાવ આવ્યા હતા હમણાં થોડા દિવસ પહેલાં અને એણે એમ કીધું કે આ તમે અશોક કુમારને તમારા ધંધામાં લઈ લો ને એમ. હવે આ હેતલને પાછું હીરા કહે તેનું ગમતું નથી. હવે એક વાત કહું તમને, મને એક દિવસ મને ત્યાં બોલાવ્યો હતો. પછી બધુંય મને વાત કરી કે તમે હીરા કહો ને આ ફેક્ટરી સંભાળે એ થોડું હાલે. મેં ના પાડી દીધી. અશોક, આવી રીતે ના પડાય. અરે તો આપણા ઘરે એને વહીવટ કરવાની શું જરૂર છે? અરે વહીવટની સવાલ નથી બેટા, પણ ગમે એની માં હોય, આ પોતાની દીકરીનું સારું વિચારે ને. અને ક્યાં ખોટું કીધું છે? આદિત્ય ભેગો વયો છે ને તું. અરે પણ એ ક્યાં ના પાડે છે? એને અને તો ઓલો ના પાડી આજે ક્યાં ના પાડે છે? એ તો એમ જ કહે છે કે ભલે ને બી આવે અશોક આવે મારા ધંધામાં, એ ના નથી પડતો. પણ હવે એ હીરા કહે છે તો એને સારું લાગે છે ને. એક ધંધો છે ને આમ ગણીને તો હીરા કહું સારું છે સમજા. એમાં એ
35-40 હજારનું કામ કરે છે ને આપણે કાંઈ માણસોની કાંઈ એવી જરૂર નથી એટલે હીરા કહે છે. પણ હવે હેતલ વહુ ને એમ કહે છે કે આમાં લઈ લો ધંધામાં તો સારું એમ. એટલે હું હમણાં આદિને બોલાવું એટલે બધું હમણાં એને કહી દઉં એટલે એ કાગળિયા બનાવી નાખે એના ધંધામાં લઈ લે છે અને આદિ ક્યાં ના પડે છે. ના જ પાડું છું. શું વાત કરે છે તું? હા પપ્પા જુઓ, આજે છે ને બધી ચોખવટ કરી નાખવી છે અને તમને બધું જ કહી દેવું છે. મારે કઈ વસ્તુ છુપાવીને રાખવી નથી. હા પણ મને ખબર છે તમે છે ને કોઈ છે ને હાસું નહીં માનતા. આ હમણાંથી છે ને નકરી મજાક જ કરે છે. ચોખવટ જ એ તો આપણે ચોખવટ થઈ જ ગઈ છે. એણે જ કીધું છે કે કાંઈ વાંધો નહીં અશોકને હું મારી હારે લઈ લે. હા કીધું હતું ને, પણ હવે હું જ ના પાડું છું. અને રહી વાત આજે બધી આપણી મિલકત છે, મશીનરી છે, એ ધંધો છે, એ બધું મેં મારા નામ પર કરી નાખ્યું છે પપ્પા. આદિત્ય આ શું મજાક કરે છે? મજાક નથી કરતો મમ્મી, સાચું કહી રહ્યો છું. આ છે ને મોટા ભાઈની આદત ગઈ જ નહીં. તમે છે ને હવે છે ને માપ માર્યો આ બધા આખું ઘર ઊભા છો. આખું ઘર ઊભું છે એટલા માટે જ કહું છું છો. આ દાંત કાઢવાની વાત નથી. આ દાંત છે ને બહાર આવી જશે તારા. કાગળિયા બતાવું તને? હે? અરે આ બધો ધંધો મારા નામ પર થઈ ગયો છે અને હું મારા ધંધામાંથી કોઈને ભાગ આપવા નથી માંગતો. હા, આ ધંધો છે ને પપ્પાએ ખાલી શરૂ કર્યો હતો પણ ટકાવી મેં રાખ્યો છે. મારા હિસાબે ધંધો ઊભો છે અને હું મારા ધંધામાંથી કોઈને ભાગ શું કામ આપું? હા, અરે પણ એ તારો એકલાનો ધંધો છે તું આ કેવી વાત કરે? મીરા આ મજાક કરે છે ને તને ખબર છે? મજાક? સાચે જ આટલી મોટી વાતને કોઈ મજાક માને એ પણ પૂરા પરિવારની સામે કરે એ સાચું જ કહે છે. તમે તો ફક્ત 2 મશીનો લગાવ્યા હતા ને, 2માંથી 20 મશીન એમને નથી થયા. એના માટે દિવસ અને રાત મહેનત કરી છે મારા પતિએ. પણ બધું રોકાણ તો પપ્પાએ કર્યું. આ તો શું થઈ ગયું? તો અને મને ઘણી વાર કીધું તું વીએ પણ મેં કીધું હું હીરા કહું. તું એ જ લાયક છે. જોયું ને? હા, તમને બહુ વિશ્વાસ હતો તમારા ભાઈ ભાભી ઉપર. જોઈ લીધું તું તો- આનું પરિણામ? બસ તું તો ન બોલે ને તો વધારે સારું. હા, કારણ કે આ બધું કરવામાં મેં આ તો તારો જ છે. બહુ ઘમંડ હતો ને. મોટા ભાભીએ પણ કામ કરવું જોઈએ. મોટા ભાભી પણ આ ઘરના વહુ છે. મોટા ભાભી તારી જેમ બુદ્ધિ વગરના નથી. ચાલાકી આવડે છે એમને. અત્યાર સુધી અમે લોકો પ્લાનિંગથી ચાલ્યા હતા. ઘરનું કામ કરવાથી લઈને તમારી સેવા કરવી, તમારી સાથે પ્રેમથી રહેવું, આ બધું જ વસ્તુ પ્લાનિંગથી હતું. સમજ્યા? ચોખ્ખી વાત કરી દઉં તમને આજે. મને પહેલેથી પસંદ નહોતું. જ્યારે તમે અશોકની વાત કરી કે ધંધામાં લેવો છે ત્યારે મને ગમતું જ નહોતું અને હું એને આપણા ધંધામાં લાવવા પણ નહોતો માંગતો. પણ તમારી સામે દાંત કાઢીને મજાક કરીને હું સાચું બોલતો હતો પણ તમને લાગતું હતું કે હું મજાક કરું છું. પણ એ મારા શબ્દો સાચા હતા. અને આજે પણ કહી દઉં તમને કે મેં એટલા માટે જ ખોટું કર્યું છે કારણ કે જે મારું છે એ હું બીજા કોઈને શું કામ આપું? હા, પણ આદિત્ય પોતાના સગા ભાઈ સાથે આવો દગો? દગો નથી. એને કમાઈને ઊભું કરવું જોઈએ ને. પપ્પા પાસે રૂપિયા માંગીને એને પોતાનો બિઝનેસ ઊભો કરવો જોઈએ ને. એનો બિઝનેસ ઊભો હોત તો હું પૈસા માંગવા ના આવત કે ભાગ પણ ના માંગત એની પાસે. મશીનમાં પૈસા ઘટતા તઈ હું મારા શેઠ પાસે બાકી લાવ્યો તો ખબર છે ને. તો નવાઈ નથી કરી. હા, બીજે મળી જાત ગામમાંથી. આ તો તે આપ્યા એટલે લઈ લીધા. બેટા સાંભળ્યું કે ભાઈ ભાઈને દગો દે પણ આયા તો એક દીકરાએ એના સગા બાપને દગો દીધો. હા, તમને અંધારામાં રાખ્યા હતા. તમને હંમેશા અશોકનું દાંતતું હતું ને, એ મને જરાય નહોતું ગમતું. બધી મહેનત હું કરું, મારા કોઈ દિવસ વખાણ નહીં કરવાના ને અશોક બચારો 12 કલાક હીરામાં બેસી રહે છે, કામ કરે છે. અરે એ કામ કરે છે એ દેખાતું હતું, હું કામ કરું છું એ નહોતું દેખાતું. અરે પણ બેટા મારા મનમાં એવો કોઈ ભાવ નહોતો. મારે તો ડાબી આંખ તું, જમણી આંખ અશોક, બંને દીકરા મારા સરખા જ હતા. એ જમણી આંખને ફોડી નાખી છે મેં. ડાબી આંખ જીવતી છે. હવે તમારે લોકોએ શું રસ્તો કરવો એ તમારે જોવાનું. આ ઘરમાં રહેવું છે કે નહીં? આ ઘરના ભાગ પાડી નાખો. હા, હું મારો ભાગ લઈને અમે બંને જતા રહીશું અને મારા ધંધામાંથી હવે તમે પણ ઓફિસે બીજી વાર આવવાની કોશિશ નહીં કરતા. આ ધક્કા મારીને ઓફિસની બહાર કાઢવું એ સારું નહીં લાગે. બેટા આદિ, સગો ભાઈ થઈને જો આવું કરશે ઘરમાં તો દુનિયામાં ભાઈ ભાઈ પર વિશ્વાસ ઉડી જશે. એમ પણ ક્યાં રહ્યો છે? બધી જગ્યાએ બને જ છે. આપણા ઘરમાં કઈ નવી નવાઈનું નથી બન્યું. હા, અત્યારે કોઈ કોઈનું નથી રહ્યું. બધા પોતપોતાનું જ વિચારે છે અને એમાંનો હું એક છું. હું પણ મારું જ વિચારીશ. ખોટો હતો હું ખોટો હતો. મને હમણે બહુ સમજાયો પણ હું સમજી ન શક્યો. મારા સાસુએ ત્યાં બોલાવીને સમજાવ્યો કે તમે એમ્બ્રોડરી મશીનમાં જતા રહો ને ત્યારે પણ હું ન કહેવાના વેણ કહીને અહીંયા આવ્યો. હા, તારું ભોળ પણ જ નડે છે.
હા પોળા બનવાનું નાટક નહીં કર. પપ્પાએ તારા માટે વિચાર્યું જ હતું કે જે તૈયાર ગાદી હતી ને ત્યાં તને બેસાડવો હતો અને મને લૂમ્સના મશીન નાખીને ફરીથી એકડો ઘૂંટ નવી શરૂઆત કર. અરે હું ગધા મજૂરી કર્યા કરું અને તમે લોકો નિરાતે આ તૈયાર માલ ઉપર બેસી જવાનું. મૂર્ખો નથી હું પપ્પા, હા મૂર્ખો નથી. એવું નહોતું, મારા મનમાં એવો કોઈ ભાવ નહોતો. મારે તો તમે બંને દીકરા સરખા જ હતા, પણ મારે એમ હતું કે તું હોશિયાર છો એટલે તું ધંધામાં આગળ વધ, અને આ પહેલેથી ભણવામાં નબળો હતો અને એટલા માટે જ મેં તને ભણાવ્યો અને આને ન ભણાવ્યો. એક મિનિટ પપ્પાજી, એ નબળા હતા તો પ્રોપર્ટી આપવી હતી શું કામ? નબળો માણસ તો પ્રોપર્ટી પણ ન સંભાળી શકે ને. આટલું સેન્સ ન ચાલ્યું તમારું કે જે ભણવામાં નબળો હતો, જે કામમાં નબળો છે, એને કદાચ કરોડોની પ્રોપર્ટી આપીશ ને તો પણ એ તો નબળો જ રહેશે અને લાખના 12,000 જ કરવાનો છે. ભાભી તમારી પાસેથી મારે આવી આશા નહોતી. આશા તો મને પણ ઘણી બધી નહોતી આ ઘરમાં, પણ થયું ને, આને કહેવાય સચ્ચાઈ. જીવનમાં ઘણી બધી વસ્તુઓ વિચાર્યા વગરની થતી હોય છે, એમાંની એક આ ઘટના છે. મીરાઓ, આજ દિન સુધી તમને હું સમજદાર સંસ્કારી સમજતી હતી, પણ તમારા પેટમાં આટલું મોટું પાપ છે એ તો આજે જ ખબર પડી. એક મિનિટ મમ્મીજી, કયા પાપની વાત કરો છો? એ જ કે પોતાનો પતિ ખોટું કરી રહ્યો હતો એના ભાઈ સાથે, એના મા બાપ સાથે, છતાં પણ તેને સાથ આપ્યો. પ્લીઝ મમ્મીજી, આ દુનિયા છે. આ દુનિયામાં ઘણી બધી એવી વસ્તુઓ થાય છે જે એક માટે લીગલ અને બીજા માટે ઇલીગલ હોઈ શકે. જેમ કે આ પ્રોપર્ટીની વાત તમને ભલે ખોટી લાગતી હશે, પણ અમારા માટે દુનિયાનું, અમારી લાઈફનું સારામાં સારું કામ છે કે હવે અમે બેસીને ખાઈ શકીશું. અને પ્લીઝ હવે વધારે લેક્ચર સાંભળવું મને પસંદ નથી. આ તમે જ્યાં ઊભા છો ને એ મારી પ્રોપર્ટી છે. તમને એવું લાગતું હોય કે મારે તમને ધક્કા મારીને ઘરની બહાર કાઢવા જોઈએ તો આઈ ડોન્ટ માઇન્ડ. કાંઈ વાંધો નહીં, એને શું કહેવાનું, એ તો પારકી હતી, પણ આપણો પેટ જણો દીકરાએ જ આપણને દગો દીધો. હવે આ ઘરમાં રહેવું એની કરતાં તો બહાર અનાથ આશ્રમમાં રહેવું સારું. બરાબર છે. બેટા, તું ક્યારેય દુઃખે નહીં થતો. જ્યારે મા બાપની યાદ આવે ને ત્યારે અમને યાદ કરી લેજે. મોઢા તો એવા કરીને ગયા છે ને જાણે કંઈ અલગ જ રાક્ષસ જોઈ ગયા દુનિયાનો.